હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. ઘણા બધા ટાઈમ પછી ફરીથી નીટ ક્રેશ કોર્સ ટૂંક સમયમાં ગુજકેટ આવી રહી છે. એટલે આપણે નીટ ક્રેશ કોર્સ જે છે એમાં 12th સ્ટાન્ડર્ડ જે છે એને પ્રાયોરિટી વધારે આપશું શરૂઆતમાં. એટલે આજના લેક્ચરમાં ખાસ કરીને તમારા માટે 12th જે છે એમાં ચેપ્ટર નંબર 1 to 4 યુનિટ 6 જે છે એની મુખ્ય મેઇન જે હાઇલાઇટ મેઇન મુદ્દા હોય એના વિશે આપણે અભ્યાસ કરશું. અત્યાર સુધીમાં આમ તો ઘણી બધી વાર તમે ટેક્સ્ટ બુક જે છે એની એનસીઆરટી રીડ કરી નાખેલી હશે. એ ફરીથી ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન રીડ કરી નાખવાની છે. તેમ છતાં એમાંના અમુક પોઈન્ટ આઉટ જે છે, જે એક્સ્ટ્રા પોઈન્ટ છે બરાબર, અથવા તો જે સમજવા પડે એવા છે ડિટેલમાં, એને આપણે ફરીથી પાછા રિવાઇઝ કરશું આજે. અને આ લેક્ચર જે છે એ આખો સ્ટડી કર્યા પછી ફરીથી તમારે 1 to 4 જે છે યુનિટ ફરીથી જે છે આખો રીડ કરી લેવાનો છે બરાબર. એમાં ચેપ્ટર નંબર 1 to 4 જે છે, સૌથી પહેલું ચેપ્ટર જે છે આવે છે વનસ્પતિ જે છે સજીવોમાં પ્રજનન. તો પ્રજનન જે છે આખું કોન્સેપ્ચ્યુઅલ મેઇન ઉદાહરણને લગતું ચેપ્ટર છે. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, એના અલગ અલગ પ્રકાર, વનસ્પતિ પ્રાણી જે છે એમાં મુખ્ય તબક્કાઓ કયા કયા હોય છે, એ તબક્કાઓ માટેના અલગ અલગ એક્ઝામ્પલ્સ બરાબર. એટલે એ માત્ર જાણકારી માટે જેવું એક્ઝામ્પલ જે છે એનું ચેપ્ટર છે એ રીડ કરી નાખવાનું છે. એમાં મેઇન જે ડાર્ક કરેલા પોઈન્ટ આઉટ ભાગ જે છે બરાબર, એ તમારે યાદ રાખવાના છે. એટલે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે આજે એના પછીના જે ભાગ ત્યાંથી સ્ટાર્ટ કરશું બરાબર. આજનું મેઇન જે છે શરૂઆત ભાગ થશે સપુષ્પી વનસ્પતિ જે છે એમાં લિંગી પ્રજનન બરાબર, જે તમારે ચેપ્ટર નંબર 2 છે 12થમાં. સપુષ્પી વનસ્પતિ જે છે એમાં લિંગી પ્રજનન જે છે પ્રજનન માટેનું મુખ્ય જે છે અંગ, તો સૌથી શરૂઆત થાય છે પુષ્પથી બરાબર. વનસ્પતિમાં જે મુખ્ય અંગ જે છે એ આવશે પુષ્પ. સામાન્ય માહિતી: પુષ્પ આસ્થા, સુશોભન, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. પુષ્પ બાહ્યાકાર અને ભ્રૂણીય સ્તરે અદ્ભુત રચના છે અને આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનનું મુખ્ય સ્થાન છે બરાબર. તમે ભણી ગયા આગળ કે માત્ર આવૃત બીજધારી વનસ્પતિમાં જ પુષ્પ જેવી રચના જોવા મળે. જીવવિજ્ઞાનીઓના મતે 4માંથી 2 સ્ત્રીકેસર અને પુંકેસર મહત્વના ભાગ અથવા લિંગી પ્રજનંગો. પુષ્પના 2 મુખ્ય ભાગ બરાબર, અને બાકીના 2 જે સહાયક, વજ્રચક્ર અને દલચક્ર જે છે તમે ભણી ગયા છો. પુષ્પ પ્રજનન માટેનું રૂપાંતરિત પ્રરોહ છે બરાબર. એ કલિકા છે જેમાં પ્રજનન માટેના જરૂરી અંગોનું નિર્માણ થાય છે. પુષ્પો જન્યુ નિર્માણ કરતા પ્રજનન અંગો ધરાવે છે. એમાં પુંકેસર ચક્ર નર પ્રજનન અંગ બરાબર, અને તે 2 ભાગ ધરાવે છે, પરાગાશય અને તંતુ. બેનને જોડતો ભાગ, યોજીવાળો ભાગ પણ આવેલો હોય બરાબર. એમાં સૌથી પહેલો ભાગ જે છે પરાગાશય. લાક્ષણિક પરાગાશય જે છે એ દ્વિકોટરીય, દ્વિખંડીય અને ચતુબીજાણુધાનીય રચના છે બરાબર. ટોટલ જે છે બરાબર, એમાં ટોટલ જે છે એ 2 ખંડોવાળા ભાગ આવેલા, દરેક ખંડોમાં 2 કોટર છે, એટલે આમ ચતુષ્બીજાણુધાની. એટલે ટોટલ જે છે આમાં 4 ભાગ જે છે આવેલા છે. આપણે આકૃતિ જે છે ટેક્સ્ટમાં આવેલી છે પ્રમાણે જોશો તમને ખ્યાલ આવી જશે બરાબર, કે આવી રીતના દરેક ભાગ જે છે આમ મુખ્ય 2 ભાગ છે. આ એક ભાગ, આ બીજો ભાગ, અને દરેકમાં પાછા 2 કોટર છે. એટલે આમ 4 કોટર જે છે ચતુષ્કોટરી આવી રચના થશે. પરાગાશયના દરેક કોટરમાં 2 લઘુ બીજાણુધાની હાજર હોય છે બરાબર. આ જે ભાગ છે કે જ્યાં પરાગરજનું નિર્માણ થાય છે એ ભાગ થશે લઘુ બીજાણુધાની. પરિપક્વતા બાદ દરેક કોટરની બંને લઘુ બીજાણુધાની જોડાઈ જાય છે. આથી પરિપક્વ પરાગાશય 2 લઘુ બીજાણુધાની ધરાવે છે બરાબર. જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે બરાબર, ટેક્સ્ટ બુકવાળા ભાગમાં આપેલું નથી. આ પછી એના ભાગ બંને જે છે જોઈન્ટ થઈ અને ટોટલ જે છે 1 બની જાય. એટલે આ રીતના ટોટલ 2 ભાગ વધશે. હવે આની આંતરિક રચના, લઘુ બીજાણુધાની જે છે બરાબર, જેને આપણે પરાગ કોટર જે છે એવું પણ આપણે નામ આપી શકીએ. એની આંતરિક રચના તો 4 સ્તરો મુખ્ય ધરાવે છે. સૌથી ઉપરનું સ્તર અધિસ્તર, બાહ્ય એકકોષીય અને જાડુ સ્તર. એનાથી નીચેના ભાગમાં આવશે તંતુમય સ્તર અથવા સ્પોટન સ્તર. પરાગાશયના સ્પોટનમાં મદદ કરે છે બરાબર. જ્યારે પરાગાશય જે છે એનું સ્પોટન થાય બરાબર, ત્યારે એમાંથી પરાગરજ મુક્ત થાય, એના માટે જરૂરી સ્તર આવશે તંતુમય સ્તર. પછીનું સ્તર મધ્ય સ્તર, જે ખોરાક સંગ્રહ કરે છે. ખોરાક સંગ્રહ કરે છે મતલબ કે જે અંદરના સ્તર જે છે બરાબર, એને પોષણ આપવા માટે જે છે એના માટે ખોરાક જે છે એનો સંગ્રહ કરતો ભાગ. અને સૌથી અંદરનું સ્તર આવશે પોષક સ્તર. પોષક દ્રવ્યો યુક્ત છે, દ્વિકીય અને અથવા તો બહુકીય હોય છે બરાબર. મતલબ કે આ ભાગ જે છે આમાં લઈએ તો સૌથી બહારનો ભાગ જે છે મેઇન ભાગ જે છે અધિસ્તર, પછી એની નીચેના ભાગમાં સ્તર જે છે આવશે એ આવશે તંતુમય સ્તર, પછીના ભાગમાં મધ્ય સ્તર, અને આ સૌથી નજીકમાં જે પરાગ કોટર જે છે એના સંપર્કમાં આવેલ આ સ્તર એ આવશે પોષક સ્તર બરાબર. આકૃતિ ટેક્સ્ટ બુકમાં જે આપેલી છે આકૃતિ યાદ રાખવાની છે. એટલે 4 સ્તર અને એના મુખ્ય કાર્ય.
હવે મુખ્ય કાર્ય બરાબર સૌથી પહેલાં શું આવ્યું તો કે મેઇન ભાગ પુષ્પ જે છે એમાં મુખ્ય પ્રજનન ભાગમાં આવીશું મેઇન ભાગ આવ્યું પુંકેસર બીજો ભાગ સ્ત્રીકેસર પુંકેસરવાળા ભાગ જે છે એમાં મુખ્ય ભાગ તો પુંકેસરવાળા ભાગમાં મેઇન ભાગ જે છે એ છે પરાગાશયની અંદર ભાગ આવે લઘુ બીજાણુ ધાની આ લઘુ બીજાણુ ધાની મુખ્ય ભાગ છે જેની અંદર નિર્માણ થશે લઘુ બીજાણુ એટલે કે એના પછી આવશે લઘુ બીજાણુ જનન કઈ રીતે લઘુ બીજાણુ નિર્માણ થાય છે તો લઘુ બીજાણુ જનન દરમિયાન બીજાણુજનક પેશીનો દરેક કોષ બરાબર મતલબ કે લઘુ બીજાણુ માતૃકોષ કેવો હોય 2n દ્વિકીય અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ ચતુષ્ક નિર્માણ કરે છે સામાન્ય રીતે આ ચતુષ્ક સમચતુષ્ફલકી આકારના હોય છે અને દરેક લઘુ બીજાણુ પરાગરજમાં પરિવર્તન પામે છે 2n મુખ્ય કોષ અર્ધીકરણ પામે 4 ભાગ બને 4 ભાગ જે છે એને કહેવાય પરાગ ચતુષ્ક બરાબર આ પરાગ ચતુષ્ક જે છે એ આગળ જતાં સ્વતંત્ર એક જે છે લઘુ બીજાણુમાં નિર્માણ થાય જેનું આપણે નામ આપીએ છીએ પરાગરજનું બીજું નામ લઘુ બીજાણુ બરાબર અને આખી પ્રક્રિયા સમગ્ર અર્ધીકરણની પ્રક્રિયા એને કહેવાય લઘુ બીજાણુ જનન બરાબર એનો મુખ્ય જે છે પહેલો કોષ કયો હોય PMC પરાગ માતૃકોષ પોલન મધર સેલ બરાબર એ 2n હોય એમાંથી જે ભાગ જે છે નિર્માણ થશે ભાગ લઘુ બીજાણુ એટલે કે પરાગરજ જે છે એ થશે n અર્ધીકરણના લીધે એના પછી પરાગરજ જે છે એની આંતરિક રચના પરાગરજ અથવા એનું બીજું નામ લઘુ બીજાણુ આ લઘુ બીજાણુ જેમાંથી ભવિષ્યમાં નરજન્યુ બનવાનું છે પરાગરજ દ્વિસ્તરીય રચના છે એના બાહ્ય સ્તરને બાહ્યાવરણ કહે છે અને તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે ખૂબ જ સહનશીલ અને જૈવિક દ્રવ્ય છે બરાબર જૈવિક દ્રવ્ય જે છે પ્રતિકારક દ્રવ્ય છે અશ્મિ સ્વરૂપે પણ પરાગરજને વર્ષો સુધી સાચવી રાખે એવું દ્રવ્ય સ્પોરોપોલેનિન અંદરનું આવરણ પેક્ટોસેલ્યુલોઝનું બનેલું છે મતલબ પેક્ટિન અને સેલ્યુલોઝ બાહ્ય આવરણ પર જનન છિદ્રો આવેલા હોય છે પરાગરજની જીવન ક્ષમતા તાપમાન અને ભેજ પર આધાર રાખે છે બરાબર એટલે પરાગરજવાળો ભાગ જે છે જોઈએ તો પરાગરજવાળા ભાગમાં આવી રીતના ટોટલ જે છે 2 આવરણ આવેલા હોય બાહ્ય આવરણવાળા ભાગમાં કેટલાક છિદ્ર હોય છિદ્રવાળા ભાગમાં સ્પોરોપોલેનિન નથી હોતું જેને નામ આપેલું છે જનન છિદ્ર બરાબર જનન છિદ્ર અને અંદરનું આવરણ જે છે એ સામાન્ય આવરણ જેવું પેક્ટોસેલ્યુલોઝ જે છે એનું બનેલું આવરણ બરાબર આવી રીતના ભાગ જે છે પરાગરજ આવેલું છે નેક્સ્ટ એના પછી લઘુજન્યુ જનન હવે પરાગરજવાળો ભાગ બને બરાબર પરાગરજમાંથી નિર્માણ કરવાનું નરજન્યુ બનવાની પ્રક્રિયા એટલે કહેવાય નરજન્યુ જનન અથવા લઘુજન્યુ જનન અંકુરણ બાદ પરિપક્વ પરાગરજ 2 કોષ ધરાવે છે મોટો કોષ વિશાળ કોષ કેન્દ્ર ધરાવતો એને વાનસ્પતિક કોષ કહેવાય અને નાનું કોષ કેન્દ્ર જેને જનન કોષ કહેવાય ક્યારેક આ 3 કોષીય અવસ્થા હોય છે સામાન્ય રીતે પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે બરાબર ક્યારેક જે છે 3 કોષીય અવસ્થા કઈ રીતે તો કે એક ભાગ જે છે મુખ્ય વાનસ્પતિક કોષ અથવા તેનું બીજું નામ નાલ કોષ તરીકે પણ ઓળખી શકાય અને જનન કોષ જે છે એનું ફરીથી વિભાજન થાય એમાંથી 2 નરજન્યુ બની જાય ત્યારે ઘણીવાર 3 કોષીય અવસ્થા પણ જોવા મળે પરાગરજને પરાગરજ બેંકમાં લિક્વિડ નાઇટ્રોજનનો -196 સંગ્રહ કરી શકાય નીટમાં પૂછાઈ ગયો છે બરાબર પરાગરજને સાચવવા માટે કઈ પદ્ધતિ કેટલા તાપમાનનો ઉપયોગ થાય -196 લિક્વિડ નાઇટ્રોજન જે છે એમાં દ્વારા એનો આપણે સંગ્રહ કરી શકીએ એટલે આ થઈ ગયું પહેલો ભાગ પછીનો મુખ્ય ભાગ આવશે સ્ત્રીકેસર માદા મુખ્ય પ્રજનન અંગ 3 ભાગ પરાગાસન પરાગવાહિની અને બીજાશય જેમાં એક અથવા વધારે અંડકો બીજાશયની અંદર જરાયુ સાથે જોડાયેલા છે એમાં સૌથી પહેલો ભાગ અંડક અથવા બીજું નામ થશે એનું મહાબીજાણુ ધાની અંડક આવૃત મહાબીજાણુ ધાની દર્શાવે છે દરેક અંડક અંડનાલ અંડાવરણ પ્રદેહ અંડછિદ્ર નામનું એક દ્વાર ધરાવે છે અને આવૃત બીજધારીમાં સૌથી પ્રાથમિક પ્રકારનું અંડક ઉર્ધ્વમુખી હોય છે બરાબર અને સૌથી સામાન્ય પ્રકારનું અધોમુખી અંડક જે છે આવેલું છે એટલે મોટાભાગે જે છે એ ઉર્ધ્વમુખી પ્રકારનું અંડક જે છે જોવા મળે મતલબ કે અંડકવાળો ભાગ જે છે એનો બંને આવરણ વળી પછીનો ભાગ અંદરનો જે છે એ મુખ કઈ બાજુ છે ઉપરની બાજુ હોય ઉર્ધ્વમુખી નીચેની બાજુ અંડ છિદ્રાવૃત હોય તો આવશે અધોમુખી બરાબર સામાન્ય રીતે આવા પ્રકારના એમાં કયા કયા ભાગ હોય અંડનાલ અંડાવરણ 2 હોય અંદરનો ભાગ જે છે આ બધો ભાગ થશે પ્રદેહ ઉપરનો ભાગ અંડછિદ્ર આ ભાગ જે છે અને એની સામેનો ભાગ જે છે થશે નાભી અથવા અંડતલ
આવી રીતના ભાગ જે છે અંડકમાં જોવા મળે. હવે એની અંદર મુખ્ય ભાગ નિર્માણ શું થવાનો છે? મહાબીજાણુ જનન. મહાબીજાણુનું નિર્માણ કરવાની પ્રક્રિયા. મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. શેમાંથી થશે? જો તો કે પ્રદેહનો કોઈ પણ એક કોષ, મતલબ કે આ જે ભાગ આવેલો છે એમાંથી કોઈ પણ એક કોષ, 2n વાળો કોષ કયો ભાગ હશે? પ્રદેહ. પ્રદેહવાળા ભાગ કોઈ એક કોષ અંડછિદ્રની બાજુએ જેને મહાબીજાણુ માતૃકોષમાં રૂપાંતરિત થાય છે. પ્રદેહમાંથી બનશે MMC, એ પણ 2n હશે. મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ થાય. સ્વાભાવિક છે, અર્ધીકરણ કરીને એમાંથી 4 મહાબીજાણુનું નિર્માણ થાય. એમાંથી નિર્માણ થશે 4 મહાબીજાણુ. બરાબર, એ આવી ગયું કે 4 મહાબીજાણુમાંથી જે છે મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં 3 મહાબીજાણુ હોય વિઘટન પામે, એક જ સક્રિય રહે અંડતલની બાજુએ. બરાબર, એક ભાગ. 4માંથી 3 વિઘટન, એક સક્રિય. 3 વિઘટન થઈ જતું હોય, એક સક્રિય રહેતું હોય, એને કહેવાય મોનોસ્પોરિક વિકાસ. મોટાભાગની વનસ્પતિ જે છે એમાં કેવા પ્રકારનો વિકાસ જોવા મળે? મોનોસ્પોરિક. અને આવું કોણે? પંચાનન મહેશ્વરી. પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિક જે છે એના આધારે આવા વિભાગ પાડેલા હતા. એક સક્રિય રહેતું હોય તો મોનોસ્પોરિક વિકાસ કહેવાય, 2 સક્રિય રહેતા હોય તો બાયસ્પોરિક, 3 હોય તો ટ્રાયસ્પોરિક, 4 હોય તો ટેટ્રાસ્પોરિક. બરાબર, આ કહેવાય પંચાનન મહેશ્વરી જે છે એનું વર્ગીકરણ. મોટાભાગની વનસ્પતિમાં જોવા મળે મોનોસ્પોરિક વિકાસ પ્રકારનું જે છે એ પ્રક્રિયા, જેમાં 4 મહાબીજાણુમાંથી 3 વિઘટન થઈ જાય અને એક સક્રિય રહેશે. એક સક્રિય અને ભવિષ્યમાં એમાંથી ભ્રૂણપુટનું નિર્માણ કરશે. બરાબર, આ પ્રક્રિયા કહેવાય મહાબીજાણુ જનન. નેક્સ્ટ, હવે એમાં મહાબીજાણુમાંથી માદાજન્યુ જનન. મહાબીજાણુ જનનની પછીનો ભાગ માદાજન્યુ જનન. માદાજન્યુ એટલે અંડકોષ નિર્માણ. સક્રિય મહાબીજાણુ છે, એક મહાબીજાણુ હતું નું કોષ કેન્દ્ર 3 વખત વિભાજન પામે. 3 વખત વિભાજન પામે એટલે દાખલા તરીકે એક કોષ કેન્દ્ર જે છે એની અંદર છે એક વિભાજન થાય, 2 કોષ કેન્દ્ર બનશે, બીજું વિભાજન થાય, 4 કોષ કેન્દ્ર બનશે, ત્રીજું વિભાજન થાય, 8 કોષ કેન્દ્ર બનશે. બરાબર, 1, 2 અને 3. બરાબર, કોષ કેન્દ્રની સંખ્યા 2, 4 અને 8. 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય એક જ કોષમાં. કયો ભાગ? ભાગ કયો છે? એ ભાગનું નામ છે મહાબીજાણુ. સક્રિય મહાબીજાણુ જે એક હતું એમાં 8 કોષ કેન્દ્ર બને. 8 કોષ કેન્દ્ર યુક્ત એમાં મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય, મતલબ કે કોષરસ વિભાજન નથી થતું, ખાલી કોષ કેન્દ્ર વિભાજન થાય, રૂપાંતરણ પામે. કોષરસ વિભાજન બાદ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય માદાજન્યુજનક અથવા એનું બીજું નામ ભ્રૂણપુટનું નિર્માણ થાય. આ એવી રીતે ગોઠવાશે કે 8માંથી 3 ઉપર તરફ ગોઠવાઈ જશે, 3 નીચે તરફ અને 2 જોડાઈને વચ્ચે 1. બરાબર, ઉપરની બાજુ મતલબ અંડતલની બાજુમાં જે ગોઠવાશે એ થશે પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો બધા જે છે એકીય હશે. નીચેની બાજુ જે ગોઠવાશે એ થશે અંડપ્રસાધન. અંડપ્રસાધનમાં 1 હશે અંડકોષ, અંડકોષ પણ n હશે અને 2 હશે સહાયક કોષ. કઈ બાજુ? તો કે અંડછિદ્ર બાજુ, એ પણ n. અને વચ્ચેની બાજુ હશે દ્વિકીય કોષ કેન્દ્ર, કારણ કે એમાં એક જ કોષમાં 2 કોષ કેન્દ્ર આવેલા હોય એટલે એ હશે 2n. બરાબર, એટલે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના નિર્માણ થાય, જેને કહેવાય માદાજન્યુજનક અથવા તો ભ્રૂણપુટ. 7 કોષમાંથી અંડછિદ્રના છેડા તરફ 3 અંડપ્રસાધન, 2 સહાયક કોષ, 1 અંડકોષ, અંડતલ બાજુ આવેલા 3 પ્રતિધ્રુવીય કોષો. આ 3 પણ હશે n. પ્રતિધ્રુવીય કોષો પણ હશે n. મોટો મધ્યસ્થ કોષ 2 ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે એટલે એ હશે પ્લોઇડીની તરીકે 2n. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરિપક્વ ભ્રૂણપુટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવે છે. યાદ રાખજો, આવૃત બીજધારીવાળા ભાગમાં દર્શાવેલું છે. બરાબર, કારણ કે અનાવૃત બીજધારીમાં તો ભ્રૂણપુટ જે છે એ અગાઉ બની જાય. આવી રીતે નરજન્યુ અને માદાજન્યુ અંડકોષ અને નરજન્યુ જે છે બંનેનું નિર્માણ થાય. બરાબર, એની ફલનની પ્રક્રિયા થાય. ફલન કરવા માટેનું મુખ્ય જે છે એનો ભાગ આવશે પરાગનયન. પરાગનયન જે છે એના પ્રકાર. પરાગરજના પરાગાશય સુધી, પરાગાશયના પરાગાસન સુધીના વહનને પરાગનયન કહે છે. 3 પ્રકાર. સ્વપરાગનયન, એક જ પુષ્પમાં થતું પરાગનયન. ગેટેનોગેમી, એક જ છોડ પર રહેલા 2 ભિન્ન પુષ્પ. વનસ્પતિ એકને એક જ પણ એના 2 જુદા જુદા પુષ્પ, એટલે આ એક પ્રકારનું સ્વપરાગનયનનો પેટા પ્રકાર. પરપરાગનયન, પરવશ અથવા એલોગેમી, 2 જુદા જુદા છોડ પર રહેલા 2 પુષ્પ વચ્ચે પ્રેરાતું પરપરાગનયન. બરાબર, એટલે એના પરાગનયન કરવા માટે જવાબદાર હોય પરાગવાહકો. કોના દ્વારા પરાગનયન થાય? તો એમાં 2 પ્રકાર, અજૈવિક પરાગવાહકો અને જૈવિક.
અજૈવિકમાં એનેમોફિલી એટલે પવન દ્વારામાં શેમાં થાય તો ઘાસ, પાઇનસ, નાળિયેરી જેવી મોટાભાગની એકદળી વનસ્પતિ જે છે એમાં પરાગનયન થાય. હાઇડ્રોફિલી પાણી દ્વારા થતું પરાગનયન. વેલિસ્નેરિયા અને હાઇડ્રિલા જેવી વનસ્પતિ જે છે એમાં જોવા મળે. કીટકો દ્વારા પરાગનયન થતું એન્ટેમોફિલી સુરણ અને યુક્કા જેવી વનસ્પતિ જે છે એમાં જોવા મળે. ઓર્નિયોફિલી અથવા ઓર્નિથોફિલી આવે. ઓર્નિથોફિલીમાં પક્ષી દ્વારા પરાગનયન. બિગ્નોનિયા અથવા સનબર્ડ દ્વારા. ચિરોપ્ટોફિલી ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન. એન્થોસિફેલસ અને કાઇજેલી આવી વનસ્પતિ જે છે એમાં ચામાચીડિયા એટલે આ બંને થઈ ગયા છે પક્ષી દ્વારા જે છે થતું પરાગનયન. બરાબર. બધા પ્રકારમાં જૈવિક પરાગવાહકો દ્વારા આ થશે અજૈવિક દ્વારા. એટલે ટોટલ જે છે આવા પેટા પ્રકારમાં એમાં વિભાજિત કરેલ છે અને ખાસ જે છે એના ઇમ્પોર્ટન્ટ જે છે આ ઉદાહરણ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એના પછી પરાગનયન થાય એટલે મુખ્ય પ્રક્રિયા થશે ફલન. બરાબર. ફલન કઈ રીતે તો કે આગળ આવી ગયું પ્રમાણે આવી રીતના સ્ત્રીકેસરવાળો ભાગ જે છે નીચેના ભાગમાં આવેલું છે એનું બીજાશય. બરાબર. અહીંયા પરાગરજનું સ્થાપન થશે. પરાગરજમાંથી નિર્માણ થાય પરાગનલિકા જે અંડપુટના છેડે આવેલા અહીંયા કોષો 3 કોષો આવેલા છે ઉપરની બાજુ વચ્ચેની બાજુ. અહીંથી પરાગનલિકા વિકસે. પરાગનલિકા અંડછિદ્ર બાજુ જઈ અને એમાંથી 2 નરજન્યુ જે છે મુક્ત કરે. બરાબર. 2 નરજન્યુ. 2 નરજન્યુમાંથી એક નરજન્યુ જે છે એનું જોડાણ થશે અંડકોષ સાથે. બરાબર. અને બીજું નરજન્યુ જે છે એનું જોડાણ થશે દ્વિકીય કોષ કેન્દ્ર સાથે. વચ્ચેના ભાગમાં આવેલ દ્વિકીય કોષ કેન્દ્ર. સેમ આવું જોવા મળે તો કે માત્ર ને માત્ર આવૃત બીજધારી વનસ્પતિમાં. બરાબર. આપેલું છે જો પરાગનયન બાદ પરાગરજ પરાગાસન પર અંકુરિત થાય ને પરાગનલિકા સર્જે છે. આ ભાગ દર્શાવેલો છે. પરાગવાહિનીની અંદર નીકળે પરાગનલિકા જે સામાન્ય રીતે અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે. પછી અંડ પ્રસાધન તરફ ભ્રૂણપુટમાં પ્રવેશે. આખરે 2 નરજન્યુ સહાયક કોષમાં મુક્ત થાય. તેમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે અને યુગ્મનદનું નિર્માણ કરે. જ્યારે બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને ત્રિકીય એટલે કે 3N રચના નિર્માણ કરે જેનું નામ છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પેન, જેને તેવડું જોડાણ એટલે ટ્રિપલ ફ્યુઝન જે છે કહે છે. એક સાથે 2 ફલન થયા. જુઓ, એક યુગ્મનક એટલે ફલિતાંડનું નિર્માણ થયું અને ત્રેવડા જોડાણને કારણે આવૃત બીજધારીમાં બેવડું ફલન દર્શાવે છે. બરાબર. યાદ રાખજો, અનાવૃત બીજધારી હોય બરાબર, અનાવૃત બીજધારીમાં જોવા મળશે એક વડું ફલન. એમાં માત્ર ને માત્ર એક ફલન થાય અંડકોષ અને નરજન્યુ. જ્યારે આવૃત બીજધારીમાં જોવા મળે બેવડું ફલન. એક ફલિતાંડનું પણ ફલન નિર્માણ થાય અને સાથે ત્રિકીય જોડાણ પણ થાય. યુગ્મનજ અંડછિદ્રના છેડા પાસે વિકાસ પામે અને તેમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. બરાબર. એટલે એક નરજન્યુ એક અંડકોષ એના જોડાણથી બનશે 2N ફલિતાંડ. આ ફલિતાંડમાંથી ભવિષ્યમાં બનશે ભ્રૂણ. એવી રીતે એક નરજન્યુ અને એક 2N દ્વિકીય કોષ કેન્દ્ર બંનેના જોડાણથી બનશે 3N જેનું નામ છે PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એમાંથી ભવિષ્યમાં બનશે ભ્રૂણપોષ. આવી રીતે 2 ફલન એક સાથે થાય એટલે આનું નામ આપ્યું બેવડું ફલન. કોની ખાસિયત છે? આવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ભ્રૂણપોષમાં વિકાસ પામે એ દર્શાવ્યું છે જો. અને ભ્રૂણપોષના વિકાસ હંમેશા ભ્રૂણના વિકાસની પૂર્વવર્તી હોય. એટલે ભ્રૂણનો વિકાસ થાય એની પહેલાં ભ્રૂણપોષ બની જાય, કારણ કે એનું કાર્ય છે ભ્રૂણને પોષણ પૂરું પાડવું. ભ્રૂણના વિકાસ દરમિયાન તે વિવિધ તબક્કામાંથી પસાર થાય, જેમ કે 4 કોષવાળી અવસ્થા, ચતુષ્ક, અષ્ટક, ગોલી અવસ્થા, હૃદયાકાર અને છેલ્લે પરિપક્વ અથવા તો પુખ્ત ભ્રૂણ જે છે એનું નિર્માણ થશે. એકદળી અને દ્વિદળીમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થા સમાન હોય, પણ જ્યારે દ્વિદળી જે છે એમાં પરિપક્વ ભ્રૂણમાં 2 બીજપત્ર હોય અને એક ભ્રૂણીય અક્ષ હોય જેને આપણે ભ્રૂણધરી કહીએ છીએ. જ્યારે ઘાસ જેવી એકદળી વનસ્પતિમાં બીજપત્રની સંખ્યા 1 હોય બરાબર, જેનું નામ છે વરુથિકા અને ભ્રૂણીય અક્ષ આવેલું હોય. પરિપક્વ ભ્રૂણના નિર્માણ બાદ અંડક બીજમાં અને બીજાશય ફળમાં રૂપાંતર પામે. ગયા વર્ષે પૂછાઈ ગયેલું ક્વેશ્ચન. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય છે? તો આવી રીતના ક્વેશ્ચન હતો. બરાબર. ભાગ ભ્રૂણપોષ જે છે બરાબર આગળ આવી ગયું પ્રમાણે જો ભાગ જો ભ્રૂણવાળો ભાગ જે છે એ શેમાંથી બને તો કે યુગ્મનજ અથવા ફલિતાંડમાંથી ભ્રૂણ બને. પેનવાળા ભાગમાંથી ભ્રૂણપોષ બને. અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને. આવું જોડકું હતું, કઈ યોગ્ય નથી એવી રીતના. એટલે આ ભાગ યાદ રાખવાનો છે. જો ભ્રૂણપોષ બીજ પરિપક્વને પહેલાં વિકસતા ભ્રૂણ દ્વારા વપરાઈ જાય તો તેને અભ્રૂણપોષી બીજ કહેવાય. મોટાભાગની દ્વિદળી જે છે વનસ્પતિ હોય એમાં મોટાભાગે વટાણા, મગફળી, દાડમ. જો ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં કાયમી રહે તેને ભ્રૂણપોષી, એરંડા અને નાળિયેરી.
બરાબર. એને કહેવાય આપણે એકદળી બીજ. એકદળી અને દ્વિદળીમાં સામાન્ય રીતે આવા ઉદાહરણ જે છે જોવા મળે. ટેક્સ ઉપર પ્રમાણે ઉદાહરણ પાછા યાદ રાખવાના છે. નેક્સ્ટ એના પછી લાસ્ટ પાર્ટ જે છે કે આવે છે એપોમિક્સિસ. એપોમિક્સિસ મતલબ અસંયોગી જનન. ફલન વગર પણ જે છે એ બીજ ભ્રૂણનું નિર્માણ થવાની પ્રક્રિયા. ફલન વિના સંતતિના નિર્માણને એપોમિક્સી કહે છે. બે પ્રકાર. આ પ્રકાર જે છે ટેક્સ્ટમાં બહુ ડિટેલમાં આપેલ નથી. એગેમોર સ્પર્મા ફલન વિના ભ્રૂણ અથવા બીજનું નિર્માણ, બરાબર, અને વાનસ્પતિક પ્રજનન, બરાબર, જેમાં ફલનની કોઈ જરૂર નથી. કેટલાક આવૃત્તિધારીમાં બીજની અંદર એક કરતાં વધુ ભ્રૂણ નિર્માણ પામે, જેને કહેવાય બહુભ્રૂણતા, બરાબર. ખાસ કરીને લીંબુ અને મેંગો, આંબો જે છે લીંબુ બધા ભાગમાં આવું જોવા મળે. લ્યુવન હોક, સાઇટ્રસ, બરાબર, સાઇટ્રસ લીંબુ જે છે એમાં જોવા મળે. સ્થાયી કાયમી થયેલ પ્રદેહ પરિભ્રૂણપોષ અથવા બીજ દેહ શેષ કહે છે. આ પૂછાય, બરાબર. ઘણા જે છે એમાં પ્રદેહવાળો ભાગ એમનો પડ્યો રહેતો હોય એને આપણે ચિરલગ્ન અથવા બીજ દેહ શેષ પેરિસ્પમ કહે છે. પેરિસ્પમવાળો ભાગ આગળના નીટમાં પૂછાઈ ગયો. આવું શેમાં જોવા મળે? તો કાળા મરી અને બીટ જે છે એમાં અમુક જે છે એની બીજની અંદર ભ્રૂણપોષ જે છે એની બાજુમાં પ્રદેહવાળો ભાગ એમનો કાયમી પડ્યો રહેતો હોય તેને કહેવાય બીજ દેહ શેષ. ઉદાહરણ યાદ રાખવાના છે કાળા મરી અને બીટ, બરાબર. અને ફલન વગર ભ્રૂણ કે બીજનું નિર્માણ જે છે એમાં ઉદાહરણ તરીકે બીજવાળા ભાગ જે છે એમાં ઉદાહરણ તરીકે ફળવાળા ભાગમાં આવે છે બનાના, બરાબર. કેળા જે છે એમાં બીજવિહીન ફળ જે છે જોવા મળી શકે, જેને આપણે પાર્થેનોકાર્પિક એવો શબ્દ પણ લઈ શકીએ. એટલે આ થઈ ગયું મેઇન સપુષ્પી વનસ્પતિ જે છે એને રિલેટેડ મુખ્ય મેઇન ભાગ, બરાબર. આ ઉપરાંત ટેક્સ્ટ બુકમાં લાઇન ટુ લાઇન બધા ભાગ જે છે જોઈ લેવાના છે. એમાં ખાસ કરીને જે ભાગ ડાર્ક કરેલા છે, ડાર્ક કરેલા ભાગવાળા ઉદાહરણ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે. અને ખાસ સાથે જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે એ આકૃતિ ઇમ્પોર્ટન્ટ બધા નામ નિશાન સાથે જે છે એ યાદ રાખવાની છે, બરાબર. એના પછી નેક્સ્ટ ભાગ જે છે આવે છે એના પછી મનુષ્યમાં પ્રજનનવાળો ભાગ. એને શોર્ટમાં ટૂંકમાં જોઈ લઈએ. નેક્સ્ટ ભાગ આવશે મનુષ્યમાં પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન, બરાબર, જે ચેપ્ટર નંબર 3 અને 4, બરાબર. મનુષ્યમાં પ્રજનનમાં સૌથી પહેલો શરૂઆતનો ભાગ આવશે નર પ્રજનન તંત્ર. તેમાં પ્રજનન તંત્રના મુખ્ય અંગો જે છે સૌથી પહેલાં દર્શાવેલા છે. પ્રાથમિક જે જન્યુ નિર્માણ કરતા અંગો, જેમાંથી કોષો શુક્રકોષો જે છે બને છે એ. તેમાં મુખ્ય ભાગ આવશે શુક્રપિંડ. બાહ્ય ઉદરીય ગુહા વૃષણ કોથળીમાં સ્થિત, બરાબર. ને ખ્યાલ છે શરીરની બહાર વૃષણ કોથળીવાળા ભાગમાં. શું કામ બહાર? કારણ કે સામાન્ય શરીર તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી ઓછું તાપમાન હોય. શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય તો એના કરતાં વૃષણ કોથળીમાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું હોય. શું કામ આ નીચું તાપમાન જરૂરી છે? શુક્રકોષ જનન કરવા માટે. શુક્રકોષ જનનની પ્રક્રિયા નીચા તાપમાને સરળતાથી થાય એટલા માટે ત્યાં આવેલ હોય. દ્વિતીય અંગો કયા? તો કે શુક્રપિંડમાંથી બહાર એનું વહન કરવા માટે અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોઇરેથલ ગ્રંથિ અને શિશ્ન. આ બધા થઈ ગયા નર પ્રજનન અંગો ક્રમશ, બરાબર. એક ભાગ જોઈએ અને એમાં જે મુખ્ય ભાગ આવેલા છે. સૌથી પહેલો ભાગ એમાં આવશે શુક્રપિંડ. અંતઃ શુક્રપિંડીય ખંડો, બરાબર. શુક્રપિંડ જે છે એનો આડોછેદ લઈએ તો એની અંદરના ભાગમાં શુક્રપિંડના ખંડો 250 જેટલા ખંડો જોવા મળે. એ ખંડમાં આંતરાલીય અવકાશ, બરાબર, મતલબ શુક્રપિંડ જે છે એનો આપણે આડોછેદ લઈએ, બરાબર, તો આવી રીતના ભાગ જે જોવા મળે. આંતરાલી ખંડોવાળો ભાગ મતલબ એની આજુબાજુની જગ્યા, કોષો સિવાયનો આજુબાજુનો ભાગ એ કહેવાય આંતરાલી અવકાશ. અવકાશવાળા ભાગ જે છે એમાં આંતરાલી અવકાશમાં નાની રુધિરવાહિની આવેલી છે અને સાથે આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો આવેલા છે. લેડિંગના કોષોમાંથી એન્ડ્રોજન્સનું સંશ્લેષણ થાય. એન્ડ્રોજન શું છે? બરાબર, લિંગી એક પ્રકારનો અંતઃસ્રાવ જેને આપણે કહીએ છીએ ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરતા કોષો લેડિંગના કોષ સમૂહ ક્યાં આવેલા છે? આંતરાલી કોષો અથવા અવકાશવાળા ભાગમાં જગ્યા છે કોષો વચ્ચેની. હવે બીજો ભાગ દરેક ખંડની શુક્રોત્પાદક નલિકા. 250 જેટલી શુક્રોત્પાદક નલિકા આવેલી છે. શુક્રોત્પાદક નલિકામાં એક નરજનન કોષો આવેલા છે, નિર્માણ થાય, જેને કહેવાય આદિ શુક્રકોષો, જે સમવિભાજન અને અર્ધસૂત્ર ભાજન કરીને એમાંથી શુક્રકોષ નિર્માણ કરશે. ઉપરાંત બીજા કોષો આવેલા છે સરટોલી કોષો, જે જનન કોષોને પોષણ પૂરું પાડે છે. જનન કોષોને પોષણ જે છે પૂરું પાડે છે. આદિ શુક્રકોષવાળા ભાગ જે છે એમાં નહીં આવે. એટલે બે પ્રકારનો ભાગ. શુક્રપિંડવાળા ભાગમાં કોષોવાળો ભાગ તો જનન કોષો અને સરટોલી કોષો. બીજો ભાગ આંતરેલી અવકાશ. આંતરેલી અવકાશવાળો ભાગ જે છે એનો અંતઃસ્ત્રાવી ભાગ છે, બરાબર. અને આ ભાગ બહિસ્ત્રાવી ભાગ છે. આ કયો થશે? એનો અંતઃસ્ત્રાવી ભાગ.
અને આ ભાગ જે છે એ થશે બહિર્સ્ત્રાવી. એટલે જો શુક્રપિંડ પણ અંતઃસ્ત્રાવી ને બહિર્સ્ત્રાવી બે ગ્રંથિ તરીકે વર્તે. અંતઃસ્ત્રાવી ભાગમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, બહિર્સ્ત્રાવી ભાગમાં શુક્રકોષો જે છે એનો સ્ત્રાવ થશે, જેનું વહન નલિકા દ્વારા થાય. બરાબર. નેક્સ્ટ આકૃતિ આપેલી છે ટેક્સ્ટ જે છે પ્રમાણે આકૃતિમાં નામદેશની જે છે જે જગ્યા ભાગ આવેલા છે એ પ્રમાણે સૌથી પહેલા ભાગ જે છે એમાં શરૂઆત કરશું તો સૌથી પહેલો ભાગ શુક્રપિંડ જે છે વૃષણ કોથળી એમાં અંદર આવેલો, એના પછીનો ભાગ શુક્રપિંડ, શુક્રપિંડમાંથી નીકળતો એના પછીનો ભાગ જે છે આવશે શુક્રવાહિની, શુક્રવાહિનીવાળો ભાગ જે છે જે આગળ જતાં દાખલ થશે અલગ અલગ ત્રણ જે છે એ ગ્રંથિઓમાં, જેમાં દાખલ થશે શુક્રાશય, શુક્રાશયમાંથી નીકળતી નલિકાઓ બંને જોડાય એટલે સ્ખલન નલિકા, જે સાથે જોડાશે પ્રોસ્ટેટ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે આગળ જઈ અને એમાંથી માર્ગ જે છે ખુલશે શિશ્નમાં, શિશ્નમાં મૂત્રાશયવાળો ભાગ જે છે એમાં ભળી જાય એટલે એમાંથી બનશે મૂત્રજનન માર્ગ, અને શિશ્નનો ટોચનો ભાગ શિશ્નાગ્ર, જેમાં આગળની બાજુ હોય અગ્ર ત્વચા. બરાબર. મળદ્વાર અને મળાશય એટલે આ બલ્બોયુરેથલ ગ્રંથિ. એટલે આટલા ભાગ જે છે નામદેશન પ્રમાણે જે ભાગ આપેલા છે પ્રમાણે માનવ પ્રજનતંત્રમાં નર અને જે છે એનો આ આડો જે છે છેદ જે છે દર્શાવેલો છે ને એની આંતરિક રચના જે છે વાળા ભાગ. બરાબર. શુક્રપિંડની આંતરિક રચના લઈએ તો એમાં શુક્રવાહિકા, શુક્રપિંડ જાલિકા, અધિવેશન નલિકા, એની અંદરના ખંડો, પછી શુક્રવાહિની, બરાબર, મૂત્રવાહિનીવાળો ભાગ મૂત્રાશયમાંથી નીકળશે જોડાતો ભાગ. એટલે એમાં નામદેશન બધા ભાગ જે છે એમાં યાદ રાખવાના છે. નેક્સ્ટ એના પછી નર સહાયક પ્રજનન નલિકાઓ. નરમાં પ્રજનન નલિકાઓ જે છે કઈ છે જો તો શુક્રપિંડની અંદર આવેલો ભાગ શુક્રપિંડ જાલિકા, બરાબર, જેને આપણે રેટેટેસ્ટિસ એવું પણ નામ આપીએ છીએ, જેમાંથી આગળ આવશે શુક્રપિંડમાંથી બહાર નીકળતી નલિકા શુક્રવાહિકા, આ થશે રેટેટેસ્ટિસ, જેમાંથી આગળ શુક્રવાહિકા, શુક્રવાહિકા આગળ જઈને અધિવૃષણ નલિકામાં ફેરવાશે, અધિવૃષણ નલિકામાંથી આગળ વહન પામશે શુક્રવાહિની, જે વૃષણ કોથળીમાંથી બહાર નીકળીને ઉદરગુહામાં જાય, ઉદરગુહામાં શુક્રવાહિની શુક્રાશય સાથે જોડાય એટલે એમાંથી નિર્માણ થશે સ્ખલન નલિકા. બરાબર. મતલબ સ્ખલન નલિકામાં શુક્રકોષો ઉપરાંત શુક્રાશયનું પ્રવાહી ભળી જશે. આ સ્ખલન નલિકા મૂત્રાશયના મૂત્રવાહિની સાથે જોડાય એટલે એમાંથી બનશે મૂત્રજનન માર્ગ, જે શિશ્ન મારફતે બહારની બાજુ છિદ્ર દ્વારા ખુલે. બરાબર. મૂત્રજનન છિદ્ર અથવા શિશ્ન છિદ્ર જે છે, બરાબર, એના દ્વારા બહારની બાજુ ખુલશે. શિશ્નવાળા ભાગમાં બાહ્ય પ્રજનન અંગ છે, ખાસ પ્રકારની પેશી જેને ઉત્થાન પેશી કહે છે, બરાબર, જે ઉત્થાનમાં મદદ કરે છે, જે યોનિ માર્ગમાં શુક્રકોષને સ્થળાંતર કરવા માટે ઉપયોગી છે. એનો અંતનો ફૂલેલો ભાગ શિશ્નાગ્ર તરીકે ઓળખાય, જેની ત્વચા શિથિલ પટલ વડે આવરિત હોય, જે અગ્ર ત્વચા જે છે એના વડે ઓળખાય છે. બરાબર. એટલે આ થઈ ગઈ શિશ્નની સામાન્ય માહિતી. એના પછી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બરાબર, એ થશે નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ. મુખ્ય ત્રણ ગ્રંથિઓ. પહેલો ભાગ શુક્રાશય એક જોડ, પ્રોસ્ટેટ ગ્રંથિ એક છે, અને બલ્બોયુરેથલ ગ્રંથિ અથવા એનું બીજું નામ છે કાઉપરની ગ્રંથિ. યાદ રાખજો ત્રણેયમાંથી એક જ ગ્રંથિ જે છે એ જોડમાં નથી, પ્રોસ્ટેટ, બાકીની બંને જે છે એ જોડમાં આવેલી ગ્રંથિ. ત્રણેયનો ભેગો થયેલો સ્ત્રાવ જે વીર્ય તરીકે ઓળખાય, જેમાં ઘટકો તરીકે ફ્રુક્ટોઝ, પ્રોસ્ટાગ્લેન્ડિન, સાઇટ્રિક એસિડ, કેલ્શિયમ અને ચોક્કસ ઉત્સેચકોવાળો ભાગ આવેલો હોય. ત્રણેયના અલગ અલગ જે છે કાર્ય છે. એમાં બલ્બોયુરેથલ ગ્રંથિ જે છે કાઉપર ગ્રંથિ શિશ્નના ઊંઝણમાં મદદ કરે છે અને શિશ્નીય મૂત્રજનન માર્ગમાં માધ્યમને આલ્કલીય બનાવે છે. બરાબર. શિશ્નના મૂત્રજનન માર્ગ જે છે એમાં યોનિ માર્ગ જે છે એની પીએચ એસિડિક હોય, એ એસિડિક રસને તટસ્થ કરવા આલ્કલાઇન જે છે ઘટકનો સ્ત્રાવ કરશે કાઉપરની ગ્રંથિ, બરાબર, અથવા બલ્બોયુરેથલ ગ્રંથિ. આ બંનેનો સ્ત્રાવ શુક્રાશય અને પ્રોસ્ટેટનું જે શુક્રકોષોને પોષણ પૂરું પાડવા માટેના કેલ્શિયમ, ફ્રુક્ટોઝ, પ્રોસ્ટાગ્લેન્ડિન એવા બધા ઘટકો જે છે ભેળવી અને એને પોષણ પૂરું પાડશે. એટલે આ થઈ ગયા ત્રણ ઘટકો જે છે એના મુખ્ય સ્ત્રાવ. નેક્સ્ટ એના પછી જોશો તો મુખ્ય આવશે માદા પ્રજનન તંત્ર. બરાબર. નેક્સ્ટ માદા પ્રજનન તંત્રમાં આગળની જે મુખ્ય બે ભાગ, તો પ્રાથમિક અંગ તરીકે એક જોડ અંડપિંડ, બરાબર, શું ઉત્પન્ન કરશે તો કે માદાજન્યુ અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, અંડપિંડના અંતઃસ્ત્રાવ. બરાબર. ઉદરી ગુહામાં બંને બાજુ એક અંડપિંડ સ્થિત હોય છે, તે પશ્વ દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધના જોડાણથી જોડાયેલા. બરાબર. અંડપિંડી અંતઃસ્ત્રાવો જે છે એમાં અંતઃસ્ત્રાવો તરીકે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ધરાવે અને અંડકોષ પણ ધરાવે. એટલે આ પણ થશે એક પ્રકારની બંને ગ્રંથિ, અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી. દ્વિતીયક અંગો કયા? તેમાં માદા સહાયક નલિકાઓ જેમ કે અંડવાહિની એક જોડ, ફેલોપિયન ટ્યુબ,
ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ. એક એકના ટૂંકમાં કાર્ય આપેલા છે. અંડવાહિની નિવાપ. બરાબર, જો અંડવાહિની તો અંડવાહિનીમાં ટોટલ 3 ભાગ. પહેલો ભાગ આવશે અંડવાહિની નિવાપ, ગરણી આકારનો, પક્ષમયુક્ત છેડા, અંડ પતન પછી અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય કરશે. એના પછીનો ભાગ પહોળો ભાગ તુંબિકા, છેલ્લો ભાગ જે છે ઇસ્થમસ છે, ગર્ભાશય સાથે જોડાય છે. તુંબકીય અસ્થમસના જોડાણ સ્થાને ફલન થાય છે. બરાબર, ફલનની પ્રક્રિયા કઈ જગ્યાએ થાય તો તુંબિકા પછીનો અને ઇસ્થમસની પહેલાંનો જે છે. બરાબર, તુંબકીય અને ઇસ્થમસનું વચ્ચેનો જે જોડાણ ભાગ હોય ત્યાં મોટા ભાગે સામાન્ય રીતે અંડકોષ અને શુક્રકોષની ફલનની પ્રક્રિયા થાય. બરાબર, અંડપિંડનો આંતરિક છેદ લઈએ તો અંડપિંડમાં 2 ભાગ હોય. ઉપરનો ભાગ અધિચ્છદ અને અંદરના ભાગમાં આધારક. આધારકવાળા ભાગ એટલે આ ભાગ જે છે બહારનો ભાગ એ થશે અધિચ્છદ, આધારકવાળો ભાગ એટલે અંદરનો ભાગ. અંદરના ભાગમાં પાછા 2 ભાગ, બાહ્ય ભાગ જે છે આ બાહ્યક ભાગ અને અંદરનો ભાગ જે છે થશે મજ્જાવાળો ભાગ. અંદરનો ભાગ મજ્જા કહેવાય. 2 ભાગમાં રૂપાંતરિત. એની આંતરિક રચના જે છે, આંતરિક રચનામાં અંદરના ભાગમાં આપણે આગળ ભણશું પ્રમાણે મેઇન ભાગ આવશે. અંદર પુટિકાઓ જે છે નિર્માણ થાય છે. પાઇકવાળા ભાગ જે છે એમાં પુટિકાનું નિર્માણ આગળ જોશું. એના પછીનો નેક્સ્ટ ભાગ છે ગર્ભાશય. ઊંધા નાસપતિ આકારનું નિતમ ગુહા જે છે એની દિવાલ અને પશ્વ દિવાલના અસ્થિબંધ સ્નાયુ વડે આધારિત. ગર્ભાશય, ગ્રીવા, નલિકા, યોનિમાર્ગ. ગર્ભાશયવાળા ભાગ જે છે, બરાબર, તો ગર્ભાશયવાળા ભાગ જે છે એમાં આકૃતિ તમે જોશો તો આકૃતિવાળા ભાગમાંથી તમને ખ્યાલ આવશે. ગર્ભાશયવાળા ભાગ જે છે એમાંથી એક નલિકાનું નિર્માણ થાય જેને ગ્રીવા નલિકા કહેવાય. બરાબર, જે ભાગ જે છે આવી રીતના ભાગ જોડાયેલ હોય. આ જે ભાગ જે છે જોડાણ થયેલો ભાગ હોય ત્યાં ભાગ થશે ગ્રીવા ભાગ. પછીનો ભાગ જે છે આવશે યોનિમાર્ગ. યોનિમાર્ગવાળા ભાગ જે છે એનો બહારનો ભાગ. અને આ ભાગ જે છે આવશે અહીંથી અંડવાહિની. બરાબર, એટલે ગ્રીવાવાળો ભાગ પછી આવશે પ્રજનન નલિકા. ગ્રીવા, યોનિમાર્ગ અને ગ્રીવા બંનેને કહેવાય પ્રજનન નલિકા અથવા તો પ્રસૂતિ નલિકા. આટલો ભાગ, બરાબર, જેને નામ આપ્યું છે જ્યાંથી બાળકનો પ્રસવ થઈ અને બાળક જે છે જ્યાં વિકસતું હોય, બરાબર, એ વિકસતું બાળક જે છે ત્યાંથી એનો બહાર નિકાલ થતો એ ભાગ થશે પ્રસૂતિ નલિકા અથવા પ્રજનન નલિકા. ગર્ભાશય જે છે એના અંદરના 3 ભાગ આવરણ, ગર્ભાશયની દિવાલ, બહારનો ભાગ જે છે બહારનું પાતળું આવરણ જે છે પેરીમેટ્રિયમ, વચ્ચેનો ભાગ જે છે આવશે માયોમેટ્રિયમ અને સૌથી અંદરનો ભાગ જે છે આવશે એન્ડોમેટ્રિયમ. માયોમેટ્રિયમ જે છે એમાં સ્નાયુ આવેલા છે. સ્નાયુ પ્રસૂતિ દરમિયાન સખત સંકોચન જે છે એ દર્શાવે છે. એન્ડોમેટ્રિયમ ગર્ભીય અંદરની ગુહાને આવરે છે અને માસિક ચક્ર દરમિયાન થતા ફેરફારો સાથે સંકળાયેલું આવરણ. બરાબર, એના પછી માદાના બાહ્ય જનનાંગો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, અમારી ક્વેશ્ચન પૂછાય છે. બાહ્ય જનનાંગોમાં ટોટલ 4 ભાગ: મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને પગ શિશ્નિકા. મોન્સ પ્યુબિસ શું છે તો કે જે ગર્ભાશયવાળા ભાગ જે છે એમાં બાહ્ય જનનાંગોમાં મેદપૂર્ણ પેશીની ગાદી જેવી રચના, જે ઉપરનો ભાગ ત્વચા અને પ્યુબિક રોમ વાળ જે છે એનાથી આવરિત રચના. બરાબર, મતલબ યોનિમાર્ગની ફરતે આવેલો ચરબીયુક્ત ભાગ. મુખ્ય ભગોષ્ઠ એટલે યોનિમાર્ગના છિદ્રને આવરતું ઉપરનું સૌથી મોટું મેઇન ગળીમય જે છે માંસલ આવરણ. ગૌણ ભગોષ્ઠ મતલબ મેઇન ભગોષ્ઠની અંદરની બાજુ આવેલ જોડમાં આવેલી ગળીમય પેશી. બરાબર, અને મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ જે છે એની ઉપરની બાજુ આવેલી એક નાની શિશ્ન જેવી રચના જેમ છે ભગ શિશ્નિકા. બંને ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ સ્થાને આવેલ નાની આંગળી જેવી રચના જે મૂત્રમાર્ગના છિદ્રની ઉપર આવેલ હોય છે. એક પ્રકારની ઉત્થાન પેશી ધરાવે છે. બરાબર, પુરુષના શિશ્ન જે છે એની સમાન આવેલ ઉત્થાન પેશી ધરાવતી. આનું સ્થાન પૂછાય છે. બરાબર, યાદ રાખજો, ગૌણ ભગોષ્ઠની ઉપરના બંને જોડાણ સ્થાને આવેલ નાની આંગળી જેવી રચના જે પુરુષના શિશ્નને સમાન ધરાવે છે. પણ ખાલી ફરક શું હોય, પુરુષના શિશ્નમાં નલિકા આવેલી હોય, આમાં કોઈ નલિકા આવેલી નથી. એટલે 4 નામ અને એનું સ્થાન. નેક્સ્ટ, એના પછી યોનિમાર્ગ જે છે એનું છિદ્ર આંતરિક રીતે પટલ વડે આવૃત હોય જેને યોનિ પટલ કહે છે, જે પ્રથમ મૈથુન ક્રિયા અથવા એકદમથી પડવાથી અથવા તો પ્રવેશ જે છે એની વેજાઇનલ ટેમ્પટેન એટલે શિશ્નના પ્રવેશથી ઘોડેસવારી, સાયકલ સવારીના રમતથી પણ તૂટી જાય છે. કેટલીક સ્ત્રીમાં મૈથુન ક્રિયા પછી પણ યોનિ પટલ યોનિમાર્ગના છિદ્રની કિનાર પર કાયમી રહી શકે છે. આથી યોનિ પટલની હાજરી કે ગેરહાજરી જાતિ અનુભવના સૂચક તરીકે ગણી ન શકાય. બરાબર, મતલબ કે સ્ત્રીઓ જે છે એની કૌમાર્યની નિશાની તરીકે ગણવામાં આવે છે, એ સાચું નથી. એના પછી માદામાં સહાયક એક અંગ તરીકે આવશે વિકસિત સ્તન ગ્રંથિ અથવા તો સ્તન.
પરિવર્તનશીલ પ્રમાણમાં ચરબીયુક્ત જોડમાં રહેલ ગ્રંથિમય રચના. સ્તનવાળા ભાગ જે છે એના મુખ્ય 10 થી 15 જે છે ખંડો વિભાજિત હોય. એ ખંડોમાં કોષોનો સમૂહ બરાબર આવેલો હોય, અલ્વિયોલી, જે દૂધનો સ્ત્રાવ કરે છે, જે એક નલિકામાં ખુલે છે. એ નલિકા જે છે દરેક ખંડની નલિકા સાથે જોડાય અને એક વાહિની રચે છે, જે તુંબિકા તરીકે ઓળખાય. તુંબિકામાંથી લેક્ટિફેરસ દૂધ વાહિનીનું નિર્માણ થાય, જે નિપલ તરીકે બહાર જે છે ખુલે છે. બરાબર, એટલે સ્તન ગ્રંથિ જે છે એમાં સ્તનની આકૃતિવાળા ભાગ જે છે એમાં મુખ્ય ખંડોમાંથી નીકળતી નલિકાઓનું જોડાણ થાય અને એક રચના બને, જે કહેવાય તુંબિકા. તુંબિકામાંથી મુક્ત થશે દુગ્ધવાહિની, જે બહારની બાજુ નિપલ દ્વારા મુખ્ય બહારની બાજુ જે છે ખુલે છે. બરાબર, આ થઈ ગઈ સ્તન ગ્રંથિ જે છે. સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે પણ માદામાં ગણી શકાય છે. નરમાં વિકસિત સક્રિય ગ્રંથિ નથી. એના પછીનો ટોપિક છે જન્યુજનન. શુક્રપિંડમાં નરજન્યુજનન, અંડપિંડ જે છે એમાં માદાજન્યુજનન. એક ભાગ જોઈએ. સૌથી પહેલો શુક્રકોષજનન. શુક્રકોષજનન જે છે કઈ રીતે થશે? શુક્રોત્પાદક નલિકામાં થાય છે શુક્રકોષજનન, જે દ્વિકીય રચના છે, જેનું સમસૂત્રી વિભાજન થાય. બરાબર, 3 તબક્કામાં. પહેલું વૃદ્ધિ. બરાબર, પછીનો ભાગ જે છે એ મેઇન સૌથી પહેલા ભાગ જે છે આવશે વૃદ્ધિ. બરાબર, વૃદ્ધિ પછી જે છે એ વિભાજન આવે ને પછી આવે અર્ધીકરણ. બરાબર, આમાં શુક્રકોષજનન જે નિર્માણ કોષ જે છે એ વૃદ્ધિ થઈ એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે. એનું પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ 1 થાય, 2n માંથી n બનશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીય અર્ધીકરણ એટલે અર્ધીકરણ 2 થશે, જેમાંથી પ્રશુક્રકોષ નિર્માણ થાય. શુક્રકોષ કાયાંતરણ પ્રક્રિયામાંથી પ્રક્રિયા પસાર થાય એટલે એમાંથી શુક્રકોષ જે છે એનું નિર્માણ થાય છે. n એક પ્રકારનો નરજન્યુ છે. બરાબર, શુક્રકોષ જનન બાદ શુક્રકોષના શીર્ષ સર્ટોલી કોષમાં જોડાય છે અને આખરે શુક્રજનન સ્પર્મિએશનની ક્રિયા દ્વારા શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે. આ સ્પર્મિએશન, સ્પર્મેટોજિનેસિસ અને સ્પર્મિયોજિનેસિસ, આવા 3 શબ્દો જે છે ત્રણેયનો અર્થ યાદ રાખવાનો છે. સ્પર્મિએશનનો મતલબ શું છે? શુક્રકોષના શીર્ષ સર્ટોલી કોષમાં જોડાય અને શુક્રજનનની ક્રિયા એટલે કે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષને મુક્ત કરવાની પ્રક્રિયા એને કહેવાય સ્પર્મિએશન. બરાબર, સ્પર્મિયોજિનેસિસ એટલે થશે શુક્રકોષજનન અને સ્પર્મેટોજિનેસિસ એટલે આવશે શુક્રકાયાંતરણ. બરાબર, આ ત્રણેય શબ્દ જે છે એનો અર્થ મિક્સ ના થાય. આ પ્રક્રિયાનું નિયમન કોના દ્વારા થાય? જો તો એ પ્રક્રિયા નિયમન કહેશે હાઇપોથેલેમસમાંથી GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં અસર કરશે, જેમાં 2 અંતસ્રાવો LH અથવા ICH. આ યાદ રાખજો, નર જે છે એમાં પુરુષમાં LH નું બીજું નામ છે ICSH, ઇન્ટ્રા સેલ્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર, જે નરના LH સમાન છે અને બીજું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. LH લેડિંગના કોષો પર કાર્ય કરી અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે. FSH જે છે સર્ટોલી કોષો પર કાર્ય કરી અને શુક્ર કાયાંતરણની ક્રિયામાં મદદ કરી અને કેટલાક કારકો જે છે એનો સ્ત્રાવ કરે. એટલે આ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કોના દ્વારા કોનું નિયમન થાય છે. લેડિંગના કોષો માટે LH અને સર્ટોલી કોષ માટે FSH. એટલે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરતા મેઇન આવશે LH અથવા ICSH. નેક્સ્ટ, શુક્રકોષની રચના. બરાબર, શુક્ર કાયાંતરણની પ્રક્રિયા થાય. બરાબર, એ દરમિયાન કેટલાક ભાગ જે છે એમાં મુખ્ય ભાગ છે શીર્ષવાળા ભાગમાં શરૂઆતનો ભાગ જે છે ઉપરનો ભાગ કોષરસ પટલ. બરાબર, શુક્રાગ્રવાળા ભાગ જે છે બરાબર એ આગળની બાજુ આવે છે હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક આવેલો હશે. ઉપરાંત એમાં લાઇસિનવાળો ભાગ આવેલો હશે. લાઇસિન જે છે અંડકોષમાં પ્રવેશવા માટે જરૂરી. બરાબર, પૂછાઈ ગયું એકવાર. બરાબર, અંદરની બાજુ કોષ કેન્દ્રવાળા ભાગમાં રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર N. બરાબર, એકીય અવસ્થા હશે. ગ્રીવાવાળો ભાગ અને પછીનો ભાગ મધ્ય ભાગમાં યાદ રાખજો કણાપસૂત્ર. બરાબર, કણાપસૂત્રવાળા ભાગ જે છે આ કોષ કેન્દ્ર થઈ ગયું. કોષ કેન્દ્ર શુક્રાગ્રવાળા ભાગમાં મધ્ય ભાગ જે છે એમાં કણાપસૂત્ર આવેલું હોય અને પૂંછડીવાળો ભાગ જે છે એમાં અંદરનો ભાગ જે છે એ પણ કણાપસૂત્રવાળા તારાકેન્દ્રવાળા ભાગમાંથી નીકળતા તંતુ દ્વારા અને ફરતી કોરનો ભાગ પણ કણાપસૂત્ર દ્વારા નિર્માણ થાય. કયો ભાગ જે છે એમાં આવેલો હોય છે. બરાબર, તો ગુલ્ગીકાયવાળો ભાગ જે છે શુક્રાગ્ર અગ્રભાગમાં કોષ કેન્દ્રવાળો ભાગ અને ગુલ્ગીકાયવાળો ભાગ જે છે રચના ફરતી કોરની રચના બનાવે? ગુલ્ગીકાય ફરતી રચના બનાવે. બરાબર, અને કેન્દ્રમાં કોષ કેન્દ્ર. મધ્ય ભાગમાં આવેલું હોય કણાપસૂત્ર,
પૂંછડીવાળા ભાગમાં બહારનો ભાગ જે છે એ કણાભસૂત્ર અને અંદરનો ભાગ જે છે અંદરનો તંતુ એ ભાગ બનાવશે તારા કેન્દ્ર. એટલે આવી રીતના અલગ અલગ જે છે અંગોમાંથી આવી અલગ અલગ જે છે રચનાનું નિર્માણ થશે અને આ રીતે એક સંપૂર્ણ પ્રચલનક્ષમ જે છે શુક્રકોષનું નિર્માણ થશે જે ફલન કરવા માટે એને યોગ્ય બનાવવો જરૂરી છે. નેક્સ્ટ એના પછી મૈથુન ક્રિયા. મૈથુન ક્રિયા દરમિયાન મનુષ્યમાં નર એ 200 થી 300 મિલિયન શુક્રકોષો જે છે એ પ્રજનન માર્ગમાં ઠાલવે છે, જેમાંથી આશરે 60% શુક્રકોષો સામાન્ય આકારના અને 40% જેટલા વધુ પ્રમાણમાં પ્રચલન દર્શાવતા હોવા જરૂરી છે. જો યોગ્ય ફલનની પ્રક્રિયા કરવા માટે આ જવાબદાર એક આંકડો કે મનુષ્ય વીર્ય દ્વારા જે છે શુક્રકોષો તાલવે છે યોનિ માર્ગમાં, એમાં 60% શુક્રકોષો યોગ્ય આકારના હોવા જોઈએ અને 40% કે એનાથી વધુ જે છે માત્ર પ્રચલન ક્ષમતા ધરાવતા હોવા જરૂરી છે, તો જે પ્રજનનમાં ફલન કરવા યોગ્ય છે. બરાબર. વીર્યવાળા ભાગ જે છે એમાં વીર્યરસ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટનો સંપૂર્ણ એક સ્ત્રાવ. બરાબર. જે શુક્રપિંડના એન્ડોર્જન દ્વારા વ્યવસ્થાપિત શુક્રકોષ પરિપક્વન અને પ્રચલન માટે મહત્વ. બરાબર. શુક્રકોષ જે છે પરિપક્વન અને પ્રચલન કરવા માટેની એક રચના છે. બરાબર. અને વીર્યરસ જે છે એ શું કામ, તો કે વીર્યમાં ખાલી શુક્રકોષો હોત તો એ ચોક્કસ જે છે માધ્યમ સુધી પહોંચી ના શકત, એને પોષણ પૂરું પાડવા માટે, ચોક્કસ પ્રચલન ક્ષમતા આપવા માટે એમાં વીર્યરસ જે છે એમાં મદદ કરશે. એના પછી અંડકોષ જનન, પુખ્ત માદા જન્યુ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. બરાબર. જન્મ બાદ કોઈ અંડકોષ જનન બનતા કે ઉમેરવામાં આવતા નથી. યાદ રાખજો, માદા જે છે એમાં જન્મથી માંડી અને છેક પુખ્ત થાય ત્યાં સુધી અંડકોષ જનનની પ્રક્રિયા જે છે ચાલતી રહે છે. પ્રાથમિક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધિકણનો પ્રથમ તબક્કો, જેમાં 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકાઓ જે છે એનું નિર્માણ થાય. જે આ પુટિકા વધુને વધુ પુટિકી કોષોને ઘેરીને ગોઠવાય નવ વસ્તુનું નિર્માણ કરે છે, જેને દ્વિતીય પુટિકા કહે છે. જેમાંથી તૃતીય પુટિકા બને. તૃતીય પુટિકાવાળા ભાગ જે છે એમાં અંદરના બાજુમાં પોલાણવાળો ભાગ જે છે નિર્માણ થાય, જેને એન્ટ્રમ અથવા તો પોલાણ કહે છે. તૃતીય પુટિકા અથવા સંપૂર્ણ પરિપક્વ પુટિકા જે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખાય અને એની ફરતે એક નવું આવરણ બને, જેને ઝોના પેલ્યુસિડા કહે છે. ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંડપતન, એમાંથી અંડકોષ જે છે મુક્ત થાય. એટલે આ ક્રમશઃ તબક્કા છે. પહેલું પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર, એમાંથી વાળા ભાગ જે છે એમાંથી પુટિકા જે છે એમાં તૃતીય પુટિકા, એની અંદર એન્ટ્રમ, એમાંથી વિભાજન થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ, એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું ફરીથી વિભાજન થાય એટલે અંડપતન. બંને ભાગ જે છે સરખાણી કરીને દર્શાવી છે. જો શુક્રકોષ જનનવાળા ભાગમાં આદિ શુક્રકોષ સંભાજન થઈ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ 2n હોય, એમાંથી અર્ધિગણ થાય 1 એટલે n બનશે. દ્વિતીય અર્ધિગણ એટલે n બનશે, એમાંથી પણ n આ ભાગનું નિર્માણ. રંગસૂત્રોની સંખ્યા, બરાબર, બંનેમાં 46, છેલ્લા બે ભાગમાં 23. જ્યારે જો અંડકોષ જનન માદા જે છે એમાં અંડકોષ જનન જે છે ગર્ભકાળ દરમિયાન, મતલબ જ્યારે ગર્ભમાં વિકસતું હોય ત્યારે અંડકોષ જનનમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે પુટિકાઓ નિર્માણ થયા કરતી હોય. એમાં જન્મ સમયે જે છે એમાં વિભાજન થઈ અને પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે વિભાજન અંડપત જે છે પહેલાં પૂર્ણ થાય. બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા સમયે જે છે એનું વિભાજન પહેલું જે છે પૂરું થાય એટલે એમાંથી પ્રાથમિક અર્ધિકણવાળા ભાગમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બને. આ 2n વાળા ભાગ જે છે એમાંથી n બનશે. n વાળા ભાગમાં પ્રાથમિક ધ્રુવકાયમાં પ્રથમ પ્રજનન કાળ, દ્વિતીય પૂર્વમાં અર્ધિકણ 2 થશે. અર્ધિકણ 2 જે છે થાય એમાંથી અંડકોષ n નિર્માણ થાય દ્વિતીય પૂર્વ. અને યાદ રાખજો, અર્ધિકણ 2 થવા માટે ફલન થવું જરૂરી છે. ફલન પછી, માત્ર શુક્રકોષ સાથે ફલન થાય પછી જ આ તબક્કો થાય, ત્યાં સુધી આટલી જ પ્રક્રિયા હોય એટલો તબક્કો અધૂરો રહે. એની પછીની પ્રક્રિયા જે છે આગળ થતી નથી. નેક્સ્ટ એના પછી ઇમ્પોર્ટન્ટ બાબત જે છે એના પછી આવશે માસિક ચક્ર. 28 થી 29 દિવસ જે છે એનું એક ચક્ર. પ્રથમ માસિક ચક્ર તરુણાવસ્થામાં શરૂ થાય, જેના માટેનો શબ્દ છે મેનાર્જ. બરાબર. કોના દ્વારા નિયમિત થાય તો હાઇપોથેલેમસમાંથી FSH અને LH માદા જતી બંને જે છે જનનપિંડના અંતઃસ્ત્રાવ દ્વારા. GnRH હાઇપોથેલેમસમાંથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં મેસેજ મોકલે. મેસેજમાં FSH અને LH
FSH દ્વારા જે છે થતી પ્રક્રિયાઓ. FSH દ્વારા આગળ કીધું પ્રમાણે પુટકીય તબક્કામાં આદિ પુટિકા એનો વિકાસ થઈ અને પ્રાથમિક પુટિકા બનાવે, એમાંથી આગળ જતા દ્વિતીય પુટિકા બની, એની અંદર જો ભાગ નિર્માણ થાય એન્ટ્રમ, ને એમાંથી સંપૂર્ણ પુટિકા, મતલબ પુટિકાનું નિર્માણ કરવા માટે જવાબદાર છે આ FSH. બરાબર. આ પ્રક્રિયા જે છે અંડપિંડીય ચક્ર જે છે વાળા ભાગમાં. LH જે છે એ ગ્રાફિન પુટિકામાંથી અંડપતન પ્રેરે. અંડપતનવાળો ભાગ અંડપતન થાય એટલે કોર્પસ હોમોરેજિકમ, કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય. કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનું નિર્માણ થાય અને પ્રોજેસ્ટેરોનવાળો ભાગ જે છે મુક્ત થઈ જાય પછીનો બાકીનો વધેલો ભાગ જે વિઘટન થઈ જતો ભાગ એ કહેવાય કોર્પસ આલ્બિકન્સ. બરાબર, જેને કહેવાય લ્યુટિયલ તબક્કો, કારણ કે LH દ્વારા જે છે એ નિયમિત તબક્કો છે. આ બધું અંડપિંડની અંદર ચાલતું હોય. આ જ પ્રક્રિયા સાથે સાથે ગર્ભાશયમાં માસિક ચક્ર સાથે સંકળાયેલું હોય. જુઓ કે દિવસ 1 થી 5 માસિક તબક્કો, બરાબર, 1 થી 5 દિવસ જે છે અથવા 1 થી 4 દિવસ જે છે માસિક ચક્ર. સંપૂર્ણ જે છે ઇસ્ટ્રોજનનું લેવલ, ઇસ્ટ્રોજનવાળો ભાગ જે છે સંપૂર્ણ રીતે, કારણ કે આટલા સુધીમાં ઇસ્ટ્રોજન હજી બન્યું જ ન હોય એટલે ઇસ્ટ્રોજનની માત્રા ખૂબ જ ઓછી હોય. ઇસ્ટ્રોજન ઓછું હોય એટલે ગર્ભાશય જે છે એનું અંદરનું આવરણ તૂટી જાય, બ્લીડિંગ થાય, બરાબર, રક્તસ્રાવ જે છે થશે. પછીના, બરાબર, વિકાસાત્મક તબક્કો, જેમ જેમ પુટિકાનું નિર્માણ થતું જાય, બરાબર, એમ ધીમે ધીમે અંડપિંડ જે છે ગર્ભાશયમાં જે છે તબક્કામાં 14મા દિવસ સુધીવાળા ભાગ જે છે એમાં ધીમે ધીમે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય, એટલે ધીમે ધીમે એનું આવરણ જે છે વધતું જાય. 14મો દિવસ જે છે એમાં દિવસે અંડપતન થાય, સૌથી વધારે ઇસ્ટ્રોજનની માત્રા હોય, બરાબર. અને જો ફલન થશે, બરાબર, તો ફલન થાય તેના માટે 15મા દિવસથી 28 દિવસ સુધીના ભાગમાં જે છે એ ગર્ભાશય જે છે ગર્ભસ્થાપન માટે તૈયાર થશે, જેને કહેવાય સ્ત્રાવી તબક્કો. જો ફલન નહીં થાય, બરાબર, ફલન થતું નથી તો ફરીથી પાછું માસિક ચક્ર જે છે ચાલુ થશે. એટલે આવી રીતે 3 તબક્કામાં શરૂઆતનો તબક્કો સ્ત્રાવી તબક્કો, પછીનો ભાગ જે છે એ પુટકીય મતલબ કે પ્રોલિફેરલ તબક્કો જે છે અંડપતનવાળા ભાગ જે છે ને પછી ગર્ભાશય જે છે ને તૈયાર કરવા માટેનો તબક્કો. એટલે આવી રીતના 3 ફેઝ જે છે એમાં કયા ઘટકોનો સ્ત્રાવ વધુ હોય ઓછો એક ચાર્ટ દ્વારા સમજીએ. જો ફ્લો ચાર્ટ આપેલો છે, જો ખાસ ઇમ્પોર્ટન્ટ ભાગ યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ કયા ભાગમાં? હાઇપોથેલેમસ અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી FSH અને LH નો બેનો સ્ત્રાવ કરે. જો FSH જે છે એ વિકાસ પામતી પુટિકાઓનો પ્રાથમિક વિકાસ પ્રેરે, બરાબર, અને અંડપિંડ જે છે એમાં અંડપિંડીય પુટિકાઓનો વિકાસ, ઇસ્ટ્રોજન અને ઇનિબિનનો સ્ત્રાવ કરવાનો નિયમ, બરાબર. FSH 4 અલગ અલગ ભાગ. LH વાળો ભાગ તો LH અંડજનન પ્રેરે. કોર્પસ લ્યુટિયમ જે છે એમાં કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, રિલેક્સિન અને ઇનિબિનનો સ્ત્રાવ કરે. કોનું કાર્ય કયું છે? જો 4 મુખ્ય અંતઃસ્ત્રાવ, 4 કાર્ય ખાસ આ ઇમ્પોર્ટન્ટ. ઇસ્ટ્રોજન માદા પ્રજનનતંત્રનો વિકાસ, અંગોનો વિકાસ કરે, જાતીય લક્ષણો, સ્તનનો વિકાસ, પ્રોટીનની ક્રિયા વધારે, રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે, GnRH, FSH અને LH નો સ્ત્રાવ જે છે અટકાવે. પ્રોજેસ્ટેરોન જો ગર્ભસ્થાપન થાય તેના માટે પ્રોજેસ્ટેરોન કાર્ય કરી એન્ડોમેટ્રિયમ તૈયાર કરે, સ્તનગ્રંથિમાં દૂધનો સ્ત્રાવ પ્રેરી અને GnRH અને LH નો સ્ત્રાવ રોકે. રિલેક્સિન જો ગર્ભ વિકાસ થયો હોય તો ગર્ભાશયના અરેખિત સ્નાયુના સંકોચનને અવરોધે, બરાબર, અને પ્રસવની ક્રિયા દરમિયાન ઉદરના નીચેના ભાગની સ્થિતિસ્થાપકતા વધારે અને ગ્રીવાને પહોળું કરે. ગ્રીવાના જે છે, બરાબર, જો ગર્ભાશયના સ્નાયુનું સંકોચન અટકાવી દે, બરાબર, અને ગર્ભાશય જે છે એની ગ્રીવાને પહોળું કરીને બાળકના પ્રસવ માટે એને આગળ તરફ ધકેલે. ઇનિબિશન એટલે અવરોધ એના પરથી. FSHના અને ઓછા પ્રમાણમાં LHના સ્ત્રાવને રોકે. LH અને FSH બંનેના સ્ત્રાવને અટકાવવા માટે જવાબદાર એક અંતઃસ્ત્રાવ નામ થશે ઇનહિબિન, બરાબર. એટલે આગળ એક ભાગ આપેલો છે. જો હાઇપોથેલેમસમાંથી હકારાત્મક પોઝિટિવ અને નેગેટિવ જે છે 2 પ્રકારનું નિયમન થતું હોય. હાઇપોથેલેમસમાંથી અગ્રપિટ્યુટરીમાં મેસેજ જાય ત્યાંથી LH અને FSH અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે જે ગર્ભાશય જે છે એના પર અસર કરે. ગર્ભાશયમાંથી જો હકારાત્મક પ્રતિશોષણ મતલબ કે ઇસ્ટ્રોજનનું ખૂબ જ વધુ પ્રમાણ જે છે વધી જાય, બરાબર, તો એ અગ્રપિટ્યુટરી ઉપર મેસેજ જશે, હાઇપોથેલેમસમાં મેસેજ આપશે. હાઇપોથેલેમસ જે છે એના દ્વારા નકારાત્મક પ્રતિશોષણ થઈને આનો સ્ત્રાવ પાછો બંધ થઈ જશે. એટલે આ બંને જે છે એક પ્રકારનું પ્રતિપોષી નિયમન ચાલતું હોય. પ્રતિપોષી નિયમન, ફીડબેક. જરૂરિયાત હોય ત્યારે સ્ત્રાવ વધી જાય, જરૂરિયાત ન હોય ત્યારે સ્ત્રાવ ઘટી જશે. એટલે આમ ખાસ આ ઇમ્પોર્ટન્ટ આ 4 કાર્ય જે છે આપેલા છે, કાર્ય યાદ રાખજો. નેક્સ્ટ આજે ચાર્ટ કહેતો હતો, જો અગ્રપિટ્યુટરી અને અંડપિંડમાં જો શરૂઆતના
FSH નો સ્ત્રાવ વધારે હોય, LH નો સ્ત્રાવ ઓછો હોય. ઇસ્ટ્રોજન ધીમે ધીમે વધતું જતું હોય. જેમ જેમ ઇસ્ટ્રોજન વધે, 14મો દિવસ આવે ત્યાં સુધી ઇસ્ટ્રોજન વધતું જાય. LHની માત્રા ખૂબ જ વધી જાય. સૌથી વધુ LH જે છે વધુ હોય. 14મા દિવસે અંડપતન થાય. બરાબર. પછીના 15 થી 28 દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોનની માત્રા વધે. LHની ઇસ્ટ્રોજન છે જેની માત્રા ધીમે ધીમે ઘટતી જાય. બરાબર. એટલે આ કયા કયા ઘટક જે છે અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે ઘટે એ પ્રમાણે ચાર્ટ પ્રમાણે યાદ રાખવાનું છે. મેનોપોઝ, રજો નિવૃત્તિ. 50 વર્ષની ઉંમરે માદા જે છે માસિક ચક્ર બંધ થઈ જાય પ્રક્રિયાને કહેવાય મેનોપોઝ. મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન વીર્ય દ્વારા યોનિ માર્ગમાં દાખલ થાય. ગ્રીવા ગર્ભાશય જે છે એમાં દાખલ થઈ અને શુક્રાણુ દાખલ કરે. શુક્રાણુ જે છે એ એમ્પ્યુલરી ઇસ્થમસ જંક્શન. બરાબર. મતલબ કે એમ્પ્યુલા અને ઇસ્થમસના જોડાણ સ્થાને ફલનની પ્રક્રિયા પહેરે. ફલન કરવા માટેનું આ શુક્રકોષનો માર્ગ છે. શિશ્ન, ત્યાંથી વીર્ય દ્વારા યોનિ માર્ગ, ત્યાંથી ગ્રીવા, ત્યાંથી ગર્ભાશય અને આ છે અંડવાહિની. અંડવાહિનીની અંદર ત્યાં ફલન થશે. આકૃતિ આપેલી છે. અંડકોષ જે છે એની રચના. તો અંડકોષવાળા ભાગમાં સૌથી અંદરનો ભાગ જે છે કોષરસ્તર, એની ફરતે આવેલો ભાગ જે છે ઝોના પેલ્યુસિડા અને એની બહારની બાજુ કોષો જે છે રક્ષણ કરતો ભાગ કોરોના રેડિયટા. એની અંદર દાખલ થશે શુક્રકોષ. બરાબર. એના પછી આ ફલનની પ્રક્રિયા. બરાબર. ફલન જે છે એમાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા કરવા માટે ક્રમશઃ તબક્કા આપેલા છે. બરાબર. સૌથી પહેલાં જે ભાગ દર્શાવેલો છે જો સામાન્ય અંડકોષ, એ ભાગ અહીંથી દર્શાવેલું છે ABCD વાળા. એ વાળા ભાગમાં બી શુક્રકોષો દાખલ થાય. શુક્રકોષો દાખલ થાય પહેલાં એમાં એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એને કહેવાય કેપેસિટેશન. કેપેસિટેશનનો મતલબ શું થશે કે શુક્રાગ્રના અગ્રભાગનો ત્યાગ થઈને અંડકોષમાં દાખલ થવા માટે તૈયાર થવું. ક્વેશ્ચન એકવાર આવી ગયો. કેપેસિટેશન શું છે ને ક્યાં જોવા મળે? તો આ માદા પ્રજનન માર્ગમાં જોવા મળે. શુક્રાગ્રના અગ્રવાળો ભાગ જે છે, બરાબર. શુક્રાગ્રમાં આટલો ભાગ અહીંયા કોષ કેન્દ્ર છે. ખાલી દાખલ થવાનું છે કોષ કેન્દ્ર, અંડકોષ જે છે એની અંદર આ ભાગને દાખલ કરવાનું છે. અને આજુબાજુનો ભાગ જે છે આ બધો દૂર કરવાની પ્રક્રિયા કાઢવો પડે. એને કહેવાય કેપેસિટેશન. કેપેસિટેશન જે છે ક્યાં થાય તો કે અંડવાહિની ગર્ભાશયવાળા ભાગ જે છે એમાં જોવા મળે. અને પછી જે છે એમાંથી ફલનની પ્રક્રિયા જે છે થશે. બરાબર. એટલે એ જરૂરી છે. એના પછી ફલન થાય. પ્રશુક્રકોષ અને શુક્રકોષ જે છે બંનેનું ફલન થાય એટલે ફલિતાંડ બનશે. એમાંથી આગળ વિભાજનમાં વિખંડનની પ્રક્રિયા થાય. વિખંડનમાં જો મુખ્ય કોષનું કદ એમનેમ રહેશે. એની અંદર કોષો 1, 2, 4, 8 જે છે એમાં કોષો 8 થી 16 કોષીય અવસ્થા મોરુલાવસ્થામાં ફેરફાર થાય. 16માંથી 32, 32માંથી જે છે રિંગ બનશે. રિંગવાળા ભાગમાંથી આગળ જતાં જે છે એ કોષોના સમૂહમાંથી ગર્ભપોષક સ્તર બનશે. ગર્ભપોષક સ્તર જે છે એની અંદરના ભાગે એક બાજુના ભાગમાં અંદરનો કોષનો જથ્થો જે છે એમાંથી તકતી બનશે. તકતીમાંથી આગળ જે છે એ ભ્રૂણનું નિર્માણ થશે. સક્રિય ભ્રૂણવાળા ભાગ જે છે અને ચરાઈવાળા ભાગ જે છે એનું નિર્માણ થશે. સ્થાપન થઈ જાય પછી ગર્ભપોષક રસાંકુર અને ગર્ભાશયની પેશીઓ એન્ડોમેટ્રિયમ. ગર્ભપોષક રસાંકુર મતલબ ગર્ભ જે છે એને પોષણ પૂરું પાડતું રસાંકુર જે જરાયુ તરીકે ઓળખાય. જરાયુ શું છે તો ગર્ભાશયની પેશી અને ગર્ભપોષક રસાંકુર માતા અને વિકાસ પામતા ગર્ભ વચ્ચેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. કાર્ય શું? શ્વસન, ઉત્સર્જન અને પોષણ. બાળકમાં માતા વચ્ચેનું એક જોડતી કડી શ્વસન, ઉત્સર્જન અને પોષક માધ્યમ. ગર્ભ અને જરાયુ વચ્ચેનો જોડતો ભાગ છે ગર્ભના. અંતઃસ્ત્રાવી માધ્યમ તરીકે જરાયુવાળા ભાગમાંથી HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોસ્ટ્રોજન, રિલેક્સિન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એટલે પણ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બરાબર. HCG, HPL અને રિલેક્સિન માદામાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે એટલે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અને આ અંતઃસ્ત્રાવની હાજરી કોઈ પણ માદા જે છે એમાં પ્રેગ્નન્સીનું સૂચન કરે છે. પ્રેગ્નન્સી અવસ્થાએ જ માત્ર આ પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ જોવા મળે, બાકી કોઈ પણ સમયે હોતા નથી. નેક્સ્ટ એના પછી ગર્ભીય વિકાસ. બરાબર. ગર્ભ વિકાસનો સમયગાળો જે છે એમાં ટોટલ જે છે યાદ રાખજો 9 મહિના જેવો જે છે અંદાજિત સમયગાળા ભાગમાં ગર્ભનો તબક્કાવાર વિકાસ થાય છે. પહેલો મહિનો હોય એમાં હૃદય ધબકવાનું ચાલુ થાય, સારાંશ આપેલો છે ખાલી. દ્વિતીય મહિનો હોય એમાં કુપાંગો અને આંગળીઓ જે છે જોવા મળે. બરાબર. પછીના ભાગમાં
નેક્સ્ટ 12 અઠવાડિયા, બરાબર. 12 અઠવાડિયા જે છે એનો મતલબ કેટલા થશે? તો કે 4 મહિના જે છે જેવો સમય હોય એમાં 3 મહિનામાં બધા તંત્રનો વિકાસ થઈ ગયો હોય. 5 મહિનામાં ગર્ભનું પહેલું હલનચલન, માથા પરની ચામડી ને વાળની વૃદ્ધિ થાય. 24 અઠવાડિયે જે છે એમાં શરીર પરના વાળ, આંખના પોપચા અલગ થાય અને આંખ પર બ્રહ્મનું નિર્માણ થાય. 9 મહિને ગર્ભ વિકાસ સંપૂર્ણ અને પ્રસવ માટે તૈયાર થાય. બરાબર. એટલે મેઇન હાઇલાઇટ જે છે, મુખ્ય ભાગ જે છે એ બધા દર્શાવેલા છે. બરાબર, એને યાદ રાખવાના છે. ગર્ભપાળ અંદાજિત જે છે 9 મહિના જેટલો હોય. પ્રસવ દ્વારા બાળકનો જન્મ થાય. પ્રસવની પ્રક્રિયા, તો પ્રસવની પ્રક્રિયા એક જટિલ ચેતા અંતસ્ત્રાવી પ્રક્રિયા છે. સંપૂર્ણ વિકસિત ગર્ભ જે છે પુખ્ત જરાયું એમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે, જે ગર્ભાશયનું સંકોચન પ્રેરે. તૂટેલ ફાટેલ જરાયું રિલેક્સિનનો સ્ત્રાવ કરે, એટલે ઓક્સિટોસિન રિલેક્સિન બંનેનો સ્ત્રાવ થાય. એનાથી પ્રસવનો માર્ગ પહોળો થાય અને ગર્ભ બહારની દિશામાં ખસે, જેનાથી બાળકનો જન્મ થાય. બાળકનો જન્મ થાય. જન્મતાની સાથે સૌથી પહેલો એનો પોષણનો સ્ત્રોત. પ્રસવ બાદ માતા દૂધનું નિર્માણ કરે, દુગ્ધ સ્ત્રાવ થાય, જેમાં કોલોસ્ટ્રમ પ્રથમ દૂધ, બરાબર, એન્ટીબોડીવાળું, જે વધુ પ્રમાણમાં IgA એન્ટીબોડી ધરાવે, જે બાળકના સામાન્ય વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક. બરાબર, એટલે યાદ રાખજો, કોલોસ્ટ્રમ જે છે જે સૌથી પહેલું જે છે એ પીળાશ પડતું દૂધ જે છે જેમાં વધુ પ્રમાણમાં IgA એન્ટીબોડી એ જે છે એ આવેલા હોય. બરાબર, એટલે યાદ રાખજો એનું બંધારણ. આ થશે પ્રજનન તંત્ર અને એના વિશેની સામાન્ય માહિતી. બરાબર, એના પછી નેક્સ્ટ આવશે પ્રજનનિક સ્વાસ્થ્ય. બરાબર, હાઇલાઇટ. બહુ ટૂંકું ચેપ્ટર છે પણ ઇમ્પોર્ટન્ટ. એમાંથી વારંવાર જે છે રોકડા માર્ક જે છે એના ક્વેશ્ચન ઉદાહરણ બધા પૂછાય છે. યાદ રાખજો, એમાંથી મેઇન હાઇલાઇટ કરેલા ભાગ જે છે એમાં લીધેલા છે. બરાબર, ચેપ્ટર નંબર 4. વસ્તી પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે એનો મતલબ શું છે પહેલાં તો તેના માટે શરૂઆતમાં ભાગમાં આપેલું છે વસ્તીની વૃદ્ધિ, વસ્તી વિસ્ફોટ. વસ્તી જે છે એમાં 1900માં 2 મિલિયન, 2000માં 6 મિલિયન જેટલી, એટલે આ વસ્તીનો વધારો એટલો દર્શાવે છે. ભારતમાં 1947માં 35 કરોડ 300 બિલિયન વસ્તી હતી છે. મે 2001માં 1 બિલિયન, બરાબર, મતલબ વિશ્વનો દરેક છઠ્ઠો માણસ ભારતીય છે. આટલી પ્રમાણમાં વૃદ્ધિ જે છે થાય છે. કારણ, સંભવિત કારણ, શું કામ વસ્તી વધારે છે? મૃત્યુદરમાં ખૂબ ઘટાડો, MMR, મેટર્નલ મોર્ટાલિટી રેટ. મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે MMR, માતૃ જે છે, બરાબર, જે બાળકને જન્મ સમયે માતાનું મૃત્યુ થવાનો દર હોય ઘટતો જાય છે. IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એમાં ઘટાડો થાય છે. પ્રજનનની ઉંમર ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થાય છે, મતલબ પ્રજનન વય લોકોની સંખ્યા, યુવા ધન જે છે, યુવા વ્યક્તિઓ ઇન્ડિયામાં વધારે છે, એટલે આના લીધે વસ્તી જે છે એમાં સતત ને સતત વધારો થાય છે. હવે આ બધાને કંટ્રોલમાં રાખવા માટે એક પ્રોગ્રામ રજૂ થયો, RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, આ એક પ્રોગ્રામ વસ્તી વૃદ્ધિના નિયંત્રણ લાવવી ઘણી સીમાઓ ધરાવે છે. એમાં વસ્તી ગણતરી જે છે, બરાબર, 2001માં દર્શાવે છે 1.7%. બરાબર, એક વર્ષ જે છે એમાં 1.7% એ છે કે જેમાં વસ્તી 33 વર્ષમાં બમણી થાય. આ દર દર્શાવેલો છે. આ દર પ્રમાણે જો ચાલે તો 33 વર્ષમાં વસ્તી બમણી થઈ જાય. આટલી વસ્તી જો બમણી થાય તેના લીધે ખોરાક, રહેઠાણ, કપડાં બધાની અછત સર્જાય, જે ભારત માટે ગંભીર સમસ્યા છે. એના નિયંત્રણ માટે શું કરી શકાય? તો નિયંત્રણ માટેની મુખ્ય પદ્ધતિઓ: કુદરતી પદ્ધતિ, અવરોધક પદ્ધતિ, IUDs, અંતસ્ત્રાવી, પ્રત્યારોપણ અને શસ્ત્રક્રિયા. બરાબર, બધા ભાગને ટૂંકમાં જોઈ લે. ખાસ કરીને બધાના એક્ઝામ્પલ જે છે પૂછાય છે. નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, દર વર્ષે ક્વેશ્ચનમાંથી ફરજિયાત પૂછાય છે. સૌથી પહેલાં કુદરતી પદ્ધતિ. નિયતકાલીન સંયમ, મતલબ કે અસુરક્ષિત કાળ, મૈથુન સમાગમથી દૂર રહેવું. ક્યારે? તો કે ફલન થવા જે છે એમાં માસિક ચક્રના આગળ આવી ગયું. માસિક ચક્ર જે છે, માસિક ચક્રના 10થી 17 દિવસ દરમિયાન, 10થી 17 દિવસનો સમયગાળો જે છે એમાં સૌથી વધારે ફલન થવાની સંભાવના હોય એ દરમિયાન મૈથુન ક્રિયાથી દૂર રહેવું. હટાવી લેવું અથવા સમાગમ અટકાવવું. વીર્યના સ્ખલન તરત પહેલાં જ શિશુને યોનિ માર્ગમાંથી હટાવી લેવું. બરાબર, મતલબ જ્યારે સ્ખલન થવાનું હોય ત્યારે શિશુને જે છે યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવામાં આવે તો વીર્ય જે છે યોનિ માર્ગમાં ત્યાગ થતો અટકી જાય. દુગ્ધસ્ત્રવમ એનમોનિયા, અમેનોરિયા મતલબ શું થશે? તો કે આવી પ્રસવની ક્રિયાના 6 મહિના સુધી અસરકારક રહે છે. જે માતા જે છે બાળકનો ગર્ભ વિકાસ થાય ત્યારથી માંડીને 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધી એમાં માસિક ચક્રની પ્રક્રિયા બંધ રહી છે. અને માસિક ચક્રની પ્રક્રિયા બંધ થઈ દરમિયાન કોઈ પણ પ્રકારના
ફલનની સંભાવના હોતી નથી. એટલે એ કુદરતી રીતે થતી દુગ્ધસ્ત્રાવી એમોનિયા પદ્ધતિ છે. પહેલી થઈ કુદરતી. નેક્સ્ટ એના પછી છે અવરોધન પદ્ધતિ. એમાં પહેલું છે કોન્ડોમ નિરોધ. પાતળા રબરનો બને નર અને માદા નિરોધ જે છે તરીકે ઓળખાય, જે શિશ્નને આવરે છે. વીર્યસ્ખલન નિરોધમાં થાય છે અને માદા પ્રજનન માર્ગમાં પ્રવેશ. એટલે એક ભૌતિક પદ્ધતિ જેમાં નર અને માદા વચ્ચે જે છે એક ભૌતિક આવરણ રાખવામાં આવે છે. આંતરપટલ ગ્રીવા ઢાંકણ અથવા વોલ્ટ રબરની બનેલ સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવામાં જે છે આવરે છે. આઈયુડીએસના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે પૂછાય છે નીટ માટે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. 3 પ્રકારના ક્રમ જે છે એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ. પહેલો ભાગ જે છે આવશે બિન ઔષધીય આઈયુડીએસ, લિપસ લૂપ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે. બીજા ક્રમમાં આવશે કોપર મુક્ત કરતી કોપર ટી, CUT7 મલ્ટીલોડ 307 શુક્રકોષોનું પ્રચલન અવરોધે છે. થર્ડ નંબર જે છે એમાં આવશે અંતઃસ્રાવી પદ્ધતિ, બરાબર, જે પ્રોજેસ્ટર સેટ LNG20 ગર્ભાશય ગ્રીવાના શુક્રકોષ માટે પ્રતિકૂળ બનાવે. ત્રણેયના ખાસ એક્ઝામ્પલ અને એની કાર્ય પદ્ધતિ ત્રણેય દર્શાવેલું છે. સૌથી વધારે ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. ત્રીજો ભાગ આવશે એના પછી મુખ વાટે લેવાતી ગર્ભ નિરોધક ગોળી, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ. આખું નામ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ. એવી ગોળી જે કોન્ટ્રાસેપ્શન મતલબ કે ફલન થતું અટકાવે. અને અલગ અલગ પ્રકાર. અંડપાતના અવરોધન માટે જરૂરી અંતઃસ્રાવો જેમ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ છે, કેમિસ્ટ્રીમાં પણ આવે છે, બરાબર. ગૌરવરોધક ગોળીઓ. દરરોજ લેવામાં આવતી ગોળીઓ એના અલગ અલગ પ્રકાર છે. એમાં રોજ લેવામાં આવતી ગોળીઓ જે છે ઉદાહરણ તરીકે માલા ડી, માલા એન 5મા દિવસથી 21મા દિવસ સુધી દરરોજ અને 7મા દિવસના અંતરાય પછી પુનઃ લેવાય. 5 થી 21 દિવસ કન્ટિન્યુ લેવાની, પછી 7 દિવસ ગેપ રાખવાનું, ફરીથી પાછી કન્ટિન્યુ શરૂ કરી દેવાની. એવી ગોળીઓને કહેવાય માલા ડી અને માલા એન એના એક્ઝામ્પલ. અઠવાડિયે લેવામાં આવતી ગોળીઓમાં ઉદાહરણ તરીકે સહેલી નોન સ્ટીરોઇડલ, સેન્ટાક્રોમેન નોન સ્ટીરોઇડલ, ઓછી આડઅસર અને વધુ ગર્ભવરોધક અસર દર્શાવતી ગોળી, બરાબર, જે CDRL સંસ્થા દ્વારા નિર્માણ કરેલ છે. એના પછી ઇન્જેક્શન અને પ્રત્યારોપણ. કાર્યપ્રણાલી ગોળીઓ જેવી જ પરંતુ અસર લાંબી, વધારે અસર જે છે અને ઇન્જેક્શન દ્વારા પ્રત્યારોપણ મૂકી અને જે છે આપણે ગર્ભવરોધન જે છે એ પ્રાપ્ત કરી શકીએ. નેક્સ્ટ એના પછી અંતિમ પદ્ધતિ, બરાબર, જે રિવર્સ નથી, બરાબર, આ ફાઇનલ પદ્ધતિ છે. એના પછી જે છે માણસના વ્યક્તિ જે છે એમાં ગર્ભવરોધતા કાયમી માટે પ્રાપ્ત કરી શકે. એમાં પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી. પુરુષ નસબંધી જે છે, બરાબર, એને કહેવાશે વેસેક્ટોમી. સ્ત્રી નસબંધીમાં ટ્યુબેક્ટોમી. બંને જે છે એમાં ના. વ્યંધ્યત્વ નિવારણ. સુરક્ષિત સમાગમ દર્શાવે છતાં બાળક ન ધારણ કરી શકતું દંપતી એના માટેની કેટલીક સહાયક પદ્ધતિઓ. સહાયક પદ્ધતિઓ પણ બીજો ભાગ, આ ચેપ્ટરનો સૌથી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર, નીટમાં પૂછે વારંવાર. એક આઈયુડીએસ અને બીજો આ સહાયક પ્રજનન પદ્ધતિ ART, બરાબર, આસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ. કઈ પદ્ધતિ છે જે સહાયક પ્રજનન પદ્ધતિમાં મેઇન પહેલો ભાગ આવશે IVF, ઇન વિટ્રો ફલન શરીરની બહાર કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જાયગોટ મતલબ ફલિતાંડ, ફલિતાંડને ઇન્ટ્રાફેલોપિયન મતલબ અંડવાહિનીમાં. ફલિતાંડ કે પ્રાથમિક ભ્રૂણ 8 ગર્ભસ્તર ધરાવતા જેને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખી શકીએ છીએ. આમાં આવ્યું છે ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર અથવા ટેસ્ટ ટ્યુબ બેબી. ભ્રૂણ કે 8 ગર્ભકોષ્ઠી ખંડ ધરાવતા ખંડ જે છે ને સામાન્ય રીતે 32 સુધી તેને ગર્ભાશયમાં સીધા સ્થાનાંતરિત કરવામાં આવે. આમાં ફલિતાંડ જે છે એને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે, ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એમાં 8 કે 32 ગર્ભ જે છે નિર્માણ કરી બહાર અને સીધું ગર્ભાશયમાં સ્થાપિત કરી દેવામાં આવે છે. એના પછી ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક એટલે ઇન્ટ્રા એટલે અંદર, સાઇટોપ્લાઝમા એટલે કોષરસમાં, સ્પર્મ શુક્રકોષ જે છે અંડકોષમાં શુક્રકોષને દાખલ કરવા. અંડકોષના કોષરસમાં સીધા શુક્રકોષને સ્પર્મ ઇન્જેક્શન કરી દેવાનું. ત્યારબાદ અંડકોષને અંડવાહિનીમાં દાખલ કરી શકાય, બરાબર. જેમાં પુરુષોમાં શુક્રકોષ જે છે એમાં પ્રચલન ક્ષમતા ઓછી હોય અથવા તો શુક્રકોષોમાં કોઈ પણ તકલીફ હોય ત્યારે એના શુક્રકોષનો નમૂનો લઈ અને એને સીધું ઇન્જેક્શન દ્વારા અંડકોષની અંદર દાખલ કરી દેવામાં આવી પદ્ધતિને કહેવાય ICSI. આ ત્રણેય જે છે એમાં કોમન બાબત જે છે શું આવશે તો કે એક પ્રકારની IVF, જેમાં ફલન જે છે શરીરની બહાર કરવામાં આવે. ઇન વિવો ફલન, ઇન વિટ્રો ફલન છે. વિટ્રો એટલે બહાર, વિવો એટલે અંદર.
જેમાં જન્યુઓનું માદા શરીરની અંદર મિલન કરવામાં આવે. જન્યુઓનું શુક્રકોષ અને અંડકોષનું ફલન જે છે અંદર થાય. એનું ઉદાહરણ છે ગિફ્ટ, GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, દાતા પાસેથી મેળવેલ અંડકોષ જેને અન્ય માદાની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બરાબર, આપેલું છે કે જેમાં સ્ત્રીઓ જે છે અંડકોષ ઉત્પન્ન કરી શકે એમ ન હોય તેવી માદાઓ જે છે એમાં દાતા અંડકોષ લઈ અને અંડકોષ જે છે એને લઈ અને બીજી કોઈ પણ સ્ત્રી અથવા એ પોતે સ્ત્રી જે છે એમાંથી અંડકોષ અને શુક્રકોષને સીધા એના શરીરમાં ગર્ભાશયમાં દાખલ અંડવાહિનીમાં દાખલ કરીને ત્યાં એનું ફલન શરીરની અંદર પ્રેરાય છે. બરાબર. કૃત્રિમ વીર્યદાન, પતિ અથવા સ્વસ્થ દાતા પાસેથી મેળવવામાં આવેલ વીર્યને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરાય છે. આ પદ્ધતિ ત્યારે જ ઉપયોગમાં લેવાય જ્યારે પુરુષ સાથથી સ્ત્રીને વીર્યદાન કરી શકતો ન હોય અને શુક્રકોષની સંખ્યા ઓછી હોય. બરાબર. એ સ્થિતિમાં કૃત્રિમ વીર્યદાન દ્વારા પણ ગર્ભસ્થાપન જે છે પ્રાપ્ત કરી શકાય. એટલે ખાસ ટેક્સ્ટબુકવાળા ભાગમાં લાઇન ટુ લાઇન જે છે વાંચી લેવાનો છે. આ થઈ ગયો ઓવરઓલ 1 થી 4 ચેપ્ટર. એમાં પહેલું ચેપ્ટર જે છે ડિટેલ લીધેલ નથી. એમાં ખાસ જે ઇમ્પોર્ટન્ટ બધા જે એક્ઝામ્પલ છે એ લઈ લેવાના છે, એટલે એ ભાગ લીધેલ નથી. ખાસ કરીને બીજું, ત્રીજું, ચોથું એમાંથી વધારે વેઇટેજમાં ચેપ્ટર જે પૂછાય છે. યુનિટ 6 જે છે, બરાબર, ચેપ્ટર નંબર 1 થી 4 12મા ધોરણનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે ભાગ છે. એના પછીના ભાગ જે છે એમાં આપણે જીનેટિક્સવાળો ભાગ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એના આપણે નેક્સ્ટ લેક્ચર જે છે અભ્યાસ કરીશું. ખાસ આખો ભાગ જે છે જોઈ લેજો. એક્સ્ટ્રા જે ભાગ જે છે એને વારંવાર રિપીટ કરી અને ટેક્સ્ટબુકની NCERT વાળો ભાગ ખાસ રીડ કરી અને એને જ રિવિઝન કરવાનું છે. પેપર આ વખતનું સહેલું હશે, બરાબર, અને ટેક્સ્ટબુક રિલેટેડ પૂછવાની સંભાવના સૌથી વધારે છે. બરાબર. આગળનો નેક્સ્ટ ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.